ત્યાં સુધી એ જાણી ન શકીએ આપણો પ્રવેશ આગળ ન થાય. શ્રી ગોકુલેશ પ્રભુ આપણને એ જ રહસ્ય લીલાના બધા દરવાજા ખોલી દેશે આપણા માટે, અને એમના ચરિત્રને અને એમના વચનામૃતને એક એક કરીને અવગાહન કરશો, તમને લાગશે કે સાચા અર્થમાં હવે આ રહસ્ય માર્ગને, હવે આ પુષ્ટિ માર્ગને આપણે જાણ્યો, પુષ્ટિ માર્ગને માણ્યો. અને એટલા માટે કહ્યું કે તાત તણો પ્રતિબિંબ રે રસના. શ્રી ગોકુલનાથજી પ્રભુચરણ એવા છે કે સાચા અર્થમાં જેને જીવની સામે પ્રભુની પ્રગટ લીલાને પ્રગટાવી પણ દીધી. એટલે જેવું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું, સર્વોત્તમજી મામણ ગુસાઈજી કહે ને, પ્રાકૃત ધર્માનાશયમ અપ્રાકૃત ધર્મ રૂપ મિતિ નિગમપતિ પાદ્યમ યતત શુદ્ધમ સાકૃતિ સ્તવમી. જે શ્લોક પ્રભુને પણ લાગુ પડે, શ્રી મહાપ્રભુજીને પણ લાગુ પડે, એ જ રીતે શ્રી ગોકુલેશ પ્રભુને પણ. કારણ કે તાત તણો પ્રતિબિંબ આપ છે, જેની અંદર પ્રાકૃત ધર્મો નથી, અપ્રાકૃત વિશિષ્ટ કૃપાયુક્ત ધર્મોથી જે અલંકૃત છે. અને પ્રાકૃત ધર્મો નથી એટલે જ્યારે કોઈ બાળકનું જન્મ થવાનું હોય અને કોઈ કહે કે ના હમણાં ના આવતા, કોઈ રોકાઈ જાય? હા કે ના તો પાડો. પ્રાકૃત ધર્મો હોય એ રોકાઈ ન શકે, પણ અપ્રાકૃત ધર્મો છે, ક્યારે આવું ક્યારે ન આવું એ વિધાનના હિસાબે નહીં, પણ પોતાની ઈચ્છાથી છે. અને પોતાની ઈચ્છાથી ભૂતલ પર પધારવું, પોતાની ઈચ્છાથી આ જગતમાં આવવું, એ ક્યારે થઈ શકે કે જ્યારે એની અંદર પ્રાકૃત ધર્મો નહીં પણ અપ્રાકૃત અલૌકિક ધર્મો વિદ્યમાન હોય. એ જ રીતે કહ્યું કે પ્રભુ કેવા છે. નિગમપતિ પાદ્યમ, નારદ પંચરાત્ર ઇત્યાદિ ગ્રંથોની અંદર શ્રી ગોકુલેશ પ્રભુના સ્વરૂપનું વર્ણન પણ જાણવા મળે છે, જોવા મળે છે. નિગમપતિ પાદ્યમ, અને એ જ રીતે સાકૃતિ સ્તવમી, સાકાર રૂપ છે. જેવું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું એવું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું. અને એટલા માટે તો આપણા ભક્તો પણ કહે છે ને કે શ્રી ગોકુલનાથજી કેવા છે, તો કહે ઠાકોર હમારે શ્રી ગોકુલેશ હમારો માઈ ઠાકોર ગોકુલનાથ. હમારો માઈ ઠાકોર ગોકુલનાથ. હમારો માઈ ઠાકોર ગોકુલનાથ. सभी गाइए. અમારો માઈ ઠાકોર ગોકુલનાથ. અને શ્રી ગોકુલનાથ પ્રભુ બી એવા, જેમ એક ભ્રમર હોય, અનેક અનેક પુષ્પોની ઉપર ઉડે પણ ક્યાંય ટકે નહીં, પણ એ જ ભ્રમર જ્યારે કમલના પુષ્પો ઉપર આવે અને જેમ ટકી જાય, એમાં શ્રી ગોકુલેશ પ્રભુનું સ્વરૂપ પણ એવું કે જે જીવો બધે ભટકી રહ્યા છે, બધે જઈ રહ્યા છે, પણ જેણે જેણે પ્રભુના ગોકુલેશ પ્રભુના દર્શન કર્યા અને એમના મનરૂપી ભ્રમર શ્રી ગોકુલેશ પ્રભુના ચરણ કમલમાં જ સ્થિર થઈ ગયા. અને એવી દૃઢતા, એવી અનન્યતા શ્રી ગોકુલેશ પ્રભુના ચરણોમાં થઈ ગઈ કે એમના સિવાય એમને કંઈ દેખાતું પણ નથી. જો શ્રી ગોકુલેશ પ્રભુના ચરણોમાં, કારણ કે શ્રી ગોકુલનાથજીની પરંપરાની અંદર જોવા જઈએ તો સૌથી મહત્વની વસ્તુ છે અનન્યતા, પ્રાતિવ્રત ધર્મ. અને જ્યારે શ્રી ગોકુલેશ પ્રભુના સ્વરૂપની અંદર જીવોને એટલી અનન્યતા આવી ગઈ, એટલી અનન્યતા આવી ગઈ, આપણને લાગે કે શું આ અનન્યતા અનુકૂળ છે, કઈ રીતે છે? પણ જો જ્યારે જ્યારે પણ સ્નેહની પરાકાષ્ઠા આવે
અને સ્નેહની પરાકાષ્ઠા આવે અને અન્ય દેખાવાના બંધ થઈ જાય ત્યારે એ અનન્યતા જીવને તારે. પણ જ્યાં સુધી અન્ય દેખાય છે અને આપણે કરીએ છીએ રીતે તો એ ડોળ કહેવાય. અને એટલા માટે આપણા ચરિત્રોની અંદર પણ દેખાય કે સાચા અર્થમાં જ્યારે દૃઢ અનન્યતા આવી ગઈ, ચાહે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જુઓ કે જ્યારે દમલાજીના ખોળામાં મસ્તક રાખીને આ પડતા હતા, સામેથી શ્રીનાથજી બાબા પધાર્યા અને શ્રીનાથજી બાબા પધાર્યા તો દમલાજીએ પણ રોકી દીધા. બાબા ઉભા રહેજો, આપના ચરણોમાં નેપુર છે અને જો નેપુરનો અવાજ આવશે તો મારા વલ્લભ જાગી જશે. આપણને લાગે કે જ્યાં સાક્ષાત શ્રીનાથજી બાબા પધાર્યા છે અને વલ્લભની સેવા માટે થઈને આવે, શ્રીનાથજીને રોકી દીધા. પણ કહેવાય કે દમલાજી જો શ્રી વલ્લભને અને શ્રીનાથજી બાબાને અલગ અલગ જાણતા તો કદાચ ભેદનો દોષ આવતો, પણ એમને વલ્લભને જ શ્રીજી માન્યા. અને જ્યાં એ અનન્યતા દેખાય, જ્યાં એ દૃઢતા દેખાય, પછી એ વસ્તુ ગૌણ ન થાય. જ્યારે નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજી બોલાવ્યા હતા ને ગયા શ્રીનાથજી બાબાની સેવામાં સોંપ્યા, એ જ વસ્તુ કહીને એમણે કે હું તો જલ કમળનો આનંદ લેવા માટે આવ્યો હતો અને કનકમલમાં અટક્યો. શું કહ્યું કે હું તો જલસુમનનું જળમાં ખીલેલા કમળની સુગંધ લેવા માટે નીકળ્યો હતો, પણ હું તો સ્વર્ણના કમલ પાસે અટક્યો. તો એની અંદર પણ એમનો કોઈને મોટું કોઈને ઓછું બતાવવાનો ભાવ નથી. એમની આશક્તિનું સ્વરૂપ ત્યાં દ્રઢ થયું છે. એટલા માટે તો કહ્યું કે શ્રી ગોકલેશ પ્રભુ પણ એવા કે જેણે ભક્તોના મનરૂપી ભ્રમરને પોતાના ચરણ કમલમાં સ્થિર કરી દીધા. અને જ્યાં સ્થિર કરી દીધા અને જીવોને રસથી ભર્યા અને રસથી ભર્યા તો ટક્યા. એટલા માટે તો કહે અમારે અહીં ઠાકોર હે સો ઠાકુર કબહુ ન દેખ્યો, હે સો ઠાકુર કબહુ ન દેખ્યો, તારી નમાવું માત અમારો માય ઠાકુર ગોકુલનાથ, અમારો માય ઠાકુર ગોકુલનાથ. અષ્ટ સેદે નવનિધ કલ્પતરુ, અષ્ટ સેદે નવનિધ કલ્પતરુ, જાપે ઓટો સાથ, જાપે ઓટો સાથ, અમારે માય ઠાકુર ગોકુલનાથ, અમારો માય ઠાકુર ગોકુલનાથ. કોઈ પૂછ્યું શ્રી ગોકુલનાથજીના સ્વરૂપમાં આવી પ્રીતિ અને આવી પ્રીતિથી પ્રભુમાં પ્રીતિ કઈ રીતે ચાલે? ભગવદીઓ એના અર્થ બતાયા કે આવા નિરોધની પ્રાપ્તિ કેમ કરીને થાય? તો કે સૌથી પહેલા તો ગુરુની સાનિધ્ય અને ગુરુની સેવા મળે. જે પ્રભુ આપની સેવામાં રહેતા, શ્રી ગોકુલનાથજીના સાનિધ્યમાં રહેતા, અને સાનિધ્ય માત્રથી હું ઘણી વાર કહું કે ગુરુ આપણને જે વાણીથી ન આપે, કદાચ વાણીથી તો એ કહે એની ભૂમિકા અલગ હોય ને સમજનારની ભૂમિકા અલગ હોય, એને કીધું કઈ હોય આપણને સમજાય કંઈક અલગ, એને કયા ઇન્ટેન્શનથી કીધું છે આપણે કોઈ બીજા ઇન્ટેન્શનથી સમજીએ. તો ગુરુની કૃપાનો અનુભવ એમને સાંભળીને ન થાય, કદાચ એના વચનામતથી પણ ન થાય, પણ જે કૃપા ગુરુ એની પાસે રહેવા વાળાને એની સાનિધ્ય પ્રાપ્ત કરનારા ઉપર કરી દે એવી કૃપા કદાચ સાંભળીને પણ ન થાય. ખાલી ગુરુની પાસે રહેવાથી, એ જ્યાં જ્યાં જોડે જોડે જવાથી અને જોડે રહેવા માત્રથી મન બદલાવા લાગે, વિચાર બદલાવા લાગે. આપણને લાગે વર્ષો કેટલું સાંભળ્યું અનુકૂળ ન થયું, પણ ક્ષણ માત્રના સાનિધ્યથી. તો અહીંયા કહ્યું સૌથી પહેલા સાનિધ્ય મળે
અને સાનિધ્ય મળે તો એ સાનિધ્યનો સીધો પ્રભાવ સાનિધ્ય માત્ર કૃષ્ણ પ્રેમાયુક્ત મહાપ્રભુજીનો સ્વભાવ પણ છે ને કે જે એમના સાનિધ્યમાં આવે, સાનિધ્ય માત્રથી પ્રભુનો પ્રેમ એના હૃદયમાં જાગૃત કરી દે. અને બરાબર શ્રી ગોકલેશ પ્રભુ પણ જાણે અજાણે પણ આપણે સાનિધ્યમાં આવીને બેઠા. હવે જો તમે અહીંયા બધા બેઠા છો તો કોના સાનિધ્યમાં બેઠા છો? શ્રી ગોકલેશ પ્રભુના સાનિધ્યમાં બેઠા છો. ચાહે હું કહેતો હું સમજાતું હોય કે ન સમજાતું હોય, ચાહે હું કહેતો હોઉં ખબર પડતી હોય કે ન પડતી હોય, ચાહે હું કહેતો હોઉં ખબર નહીં ફૂલ ટોસ કે બાઉન્સર જતું હોય, પણ દવાને જાણતા પીઓ, અજાણતા પીઓ, જાણીને પીઓ, નિંદરમાં પીઓ કે જાગતા પીઓ, એ તો એનું કામ કરે છે. અને જ્યાં સાનિધ્યમાં આવીને બેઠા, સમજી લો પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. અહીંયા એક પ્રોસેસ ચાલુ થઈ ગયું છે. અને સાચા અર્થમાં શ્રી ગોકલેશ પ્રભુની પહેલી કૃપા કેવી થાય કે એમના સાનિધ્યમાં આવીને બેઠા. જો આ 4 દિવસ છે ને, આપણે એમની કૃપા દ્વારા એ પુષ્ટિના રસની કણિકા ચાખવા માટે આવ્યા છે. એ તો સાગર છે, અને સાગરને ઝીલવાની ન ક્ષમતા આપણી પાસે છે, ને આપણી પાત્રતા છે. પણ એ સાગરના તટ પર 4 દિવસ બેસીએ અને એક આદ એ રસની કણિકા આપણને મળી જાય ને, તો પણ આ જન્મ આપણું સાર્થક થઈ જાય. અને એ સાર્થક ક્યારે થાય? સૌથી પહેલા સાનિધ્ય મળ્યું. અને સાનિધ્ય મળ્યું તો જ્યારે અહીંયા શ્રી ગોકલેશ પ્રભુ બિરાજતા હોય તેવું ન માનતા કે આ કોઈ એમનું સ્વરૂપ બિરાજે છે કે કંઈક આમને આમ બિરાજે છે. આપણે ત્યાં બધી વસ્તુ ભાવાત્મક અને રસાત્મક છે. રસાત્મક અને ભાવાત્મક હોવાને કારણે જ્યારે જ્યારે પણ સ્વરૂપ પધરાવી અને માલાજી ધરાવવામાં આવે, સમજી લો અહીંયા બીજું કોઈ નહીં, સાક્ષાત ગોકલેશ પ્રભુ આવીને વૈષ્ણવની સામે બિરાજમાન છે. જ્યારે માલાજી ધરાયા એટલે સાક્ષાત ગોકલેશ પ્રભુ બિરાજે છે. અને સાક્ષાત ગોકલેશ પ્રભુ બિરાજીને એમના જીવોને જોઈ પણ રહ્યા છે. એમના જીવોને પોતાના સાનિધ્યનું દાન પણ આપી રહ્યા છે. એમના જીવોના મનના હાવભાવોને પણ જાણી રહ્યા છે. અને હાવભાવોને જાણીને સૌથી પહેલા કહ્યું સાનિધ્યનું સુખ. અને જ્યારે સાનિધ્યનું સુખ અને જ્યારે વૈષ્ણવની દશાઓને જુએ, વૈષ્ણવના ભાવને જુએ, અને ઠાકોરજી શ્રી ગોકલેશ પ્રભુ અહીંયા વિરાજીને એક એક વૈષ્ણવને જોઈ રહ્યા છે. ને જ્યાં એક એક વૈષ્ણવને જોતા જોતા કદાચ કોઈક વૈષ્ણવના હૃદયના તારમાં ઝંઝનાટી થઈ જાય, ને કોઈકના તાર કોઈને એક રોમાંચનો અનુભવ થઈ જાય, તો માનો શ્રી ગોકલેશ પ્રભુની કૃપા દ્રષ્ટિ એની ઉપર પડી છે. અને જ્યાં સાનિધ્ય મળ્યું, અને સાનિધ્યની સાથે સાથે શ્રી ગોકલેશ પ્રભુની કૃપા દ્રષ્ટિ મળી, અને અનાયાસ દેહમાં રોમાંચનો અનુભવ થયો, અનાયાસ આંખો ભરાઈ આવી, અનાયાસ કંઠ અવૃદ્ધ થવું એ બીજું કાંઈ નથી, એ લક્ષણ છે કે અહીંયા વિરાજે છે. આ તો એના પ્રભાવનો. એક ચુંબક બેઠું હોય અને કેટલી બધી લોખંડની વસ્તુ હોય, ચુંબક કંઈ ના કરે તો પણ લોખંડની વસ્તુ આમ તેમ હલનચલન થયા કરે. તો આપણી અંદર જે પણ કંઈ ભાવ આવે, આપણી અંદર જે પણ કંઈ ભાવોની અનુભૂતિ થાય, એ આપણો સ્વભાવ નહીં, એ એની કૃપાનો પ્રભાવ છે. એ સામે છે, સામે વિરાજમાન છે. અને 4 દિવસ પ્રગટ આપણે આપણા નેત્રોથી શ્રી ગોકલેશ પ્રભુના દર્શન કરવાના છે. અને એટલા માટે તો કહ્યું કે જ્યાં એની કૃપા દ્રષ્ટિ આવે, અને કૃપા દ્રષ્ટિ આવે ત્યારે ત્રીજું લક્ષણ શું? એ શ્રી ગોકલેશ પ્રભુના આજ્ઞામાં, એના ધર્મોમાં આપણને પ્રીતિ થવા લાગે. અને પ્રીતિ એટલી બધી સહજ છે કે ચાહે કેટલી પ્રતિકૂળતા હોય, કેટલા બધા વિઘ્નો હોય, પણ એ જેમ કહે એમ જ કરવાનું મન થાય. માણસ તો મન રોકવાનો પ્રયત્ન કરે છે કે મારાથી આ બધું નહીં થાય, મારાથી નહીં સચવાય. પણ આ પ્રીતિનું લક્ષણ છે કે એની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર પડી ગઈ. અને જે કૃપા દ્રષ્ટિના અધિકારી બન્યા, પોતાને રોકવાનો પ્રયત્ન કરશે તો પણ એના શરણે જતા પોતાને રોકી નહીં શકે. એક નદી સાગરને મળવા માટે નીકળી ગઈ, ચાહે રસ્તામાં પર્વત આવે, રસ્તામાં જંગલો આવે, રસ્તામાં કેટલી શિલાઓ આવે, પણ નીકળેલી નદી સાગરમાં જઈને જ ભળશે. અને આ બધા જીવો કે જેની ઉપર શ્રી ગોકલેશ પ્રભુની દ્રષ્ટિ પડી ગઈ છે, જેને સાનિધ્ય મળ્યું છે, જે એમના સાનિધ્યમાં આવીને એકવાર બેસી ગયા, જેમની ઉપર એમની કૃપા દ્રષ્ટિ પડી ગઈ છે, એ જીવ ચાહે પોતાને બચાવવાનો કેટલો પ્રયત્ન કરે, પણ એના ધર્મોમાં એને પ્રીતિ થયા વિના રહેશે નહીં. અને પ્રીતિ ત્યાં જ થાય. હું કાયમ મારા પ્રવચનોમાં કહું કે જેના થકી આપણો ઉદ્ધાર લખાયો હોય, જેના થકી આપણને પ્રભુ મળવાના છે, જેના થકી આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન થવાનું છે,
જેના થકી આપણને આપણા ઠાકોરજીનો સંબંધ થવાનો છે. અને સહજ રીતે જ્યારે એમના ધર્મોમાં પ્રીતિ થવા લાગે ત્યારે ચોથું લક્ષણ શું? એના ગુણોનું શ્રવણ, એના ગુણોનું ચિંતન. અને ગુણોનું શ્રવણ એટલે કેવી રીતે? તમે અહીંયા સાનિધ્યમાં આવીને ગયા, એની કૃપા દ્રષ્ટિ પડી, અને કૃપા દ્રષ્ટિ તો પડી, અને જ્યારે બહાર ગયા કોઈ કહે શ્રી ગોકુલનાથજીના ચરિત્ર સાંભળીને આવ્યા, અને ગોકુલનાથજી નામ સાંભળી આપણી આંખોમાં ચમક આવી જાય, આપણા ચહેરો ખીલવા લાગે, અને ચહેરો ખીલવા લાગે, અને જ્યારે એ ગોકુલનાથજી વિશે કંઈક વસ્તુ કહે અને એવો આનંદ થાય કે જાણે કોઈ આપણી પ્રશંસા કરી રહ્યું છે. એના ગુણગાન સાંભળીને આપણને એમ લાગે કે કોઈ આપણી પ્રશંસા કરે છે. તો માનો તમે એ ચોથી અવસ્થામાં આવી ગયા છો કે જેના ગુણોનું શ્રવણ કરતા કરતા મનમાં એક પ્રીતિ જાગી રહી છે, મનની અંદર એ આનંદ અનુભવ થઈ રહ્યો છે. અને આગળ કહ્યું કે જ્યારે આ અવસ્થા આવી જાય ત્યારે માનવું તમારા હૃદયમાં એમના માટે પ્રેમના અંકુરો ફૂટી ચૂક્યા છે. જ્યારે એ અવસ્થા આવી જાય કે એના દર્શન કરવા માત્રથી, એના ગુણોનું શ્રવણ કરીને આપણને કોઈ આપણી પ્રશંસા કરતું હોય એવું લાગવા લાગે, ત્યારે માનું એના માટેના પ્રેમના અંકુરો ફૂટ્યા છે. શ્રી ગોકુલેશ પ્રભુના માટે પ્રેમના અંકુર જેના હૃદયમાં ફૂટે, સમજી લો એને લેવા માટે તો સ્વયં ગોલોકધામથી ઠાકોરજી પધારશે અને એનો હાથ પકડી એને હૃદય પ્રભુની લીલામાં લઈ જાય. માટે પાંચમી વસ્તુ આગળ કહી કે જ્યારે પ્રેમના અંકુર ફૂટ્યા, અને એમ પ્રેમના અંકુર ફૂટ્યા તો સમજી લો કે જે ચુંબકની સામે લોઢું પડ્યું હતું, હવે લોઢું પોતે ચુંબક બની ગયું. એક ચુંબકની સામે એક લોખંડ મૂકો તો શું થાય? લોખંડ ખેંચાય. અને ચુંબકની સામે બીજું ચુંબક આવી જાય તો શું થાય? એક પરસ્પરનું આકર્ષણ થાય. અને પરસ્પરનું આકર્ષણ થાય તો સહજ રીતે બંને મળ્યા વિના રહી ન શકે. અને એ જ રીતે જ્યારે પ્રભુનું શ્રવણ કરતા કરતા, પ્રભુના ગુણોનું ચિંતન કરતા કરતા એ પ્રભુ માટેનો પ્રેમ હૃદયમાં જાગી જાય, અને પ્રેમ હૃદયમાં જાગી જાય તો પછી હમણાં સુધી આપણું કાર્ય હતું કે આપણે બધું કરતા હતા, હવે આપણે કંઈક કરવાનું બાકી ન રહ્યું. જ્યાં હૃદયમાં પ્રેમ જાગ્યો તો હવે જે પણ કરવાનું છે એમને કરવાનું છે. આગળની બધી જવાબદારી એ સંભાળી લે. જ્યાં સુધી પ્રેમ જાગ્યો ન હોય, આ જપ, આ પાઠ, આ યાત્રાઓ, આ કંઈ પણ કરીએ એટલા માટે કે પ્રેમ હૃદયમાં જાગી જાય. કારણ કે એકવાર કોઈ પણ પ્રયત્નથી પ્રેમને જગાવી દીધો પછી આપણે કંઈ કરવાનું બાકી ન રહે. પછી તો જે પણ કરે એ જ કરે, અને એ જ આ જીવને સાચવે, એ જ આ જીવને ગતિ આપે, એ જ આ જીવના સંભાળને પણ લે. અને એટલા માટે કહે કે પ્રેમ જ્યાં હૃદયમાં જાગ્યો તો સમજો આ પ્રેમથી જ સ્વરૂપની પ્રાપ્તિ થશે. અને સ્વરૂપની પ્રાપ્તિ એટલે પોતાના સ્વરૂપની પણ અને એમના સ્વરૂપની પણ. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ પણ અને એમના સ્વરૂપની પ્રાપ્તિ પણ. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કઈ રીતે? એ જો વિષય આવશે તો આગળ હું લઈશ, જો વિષય આવશે તો. અને એનાથી એ તો એની આજ્ઞા થાય ત્યારે આવે, એને લાગશે કે છે હશે. એનાથી પરમાનંદના સ્વરૂપમાં પ્રેમ, અને એમના સ્વરૂપમાં જ્યારે પ્રેમ થવા લાગે, અને સાચા અર્થમાં જ્યારે એના સ્વરૂપની અંદર પ્રેમ થવા લાગે, એના સ્વરૂપની અંદર ચિંતન થવા લાગે, ત્યારે શું થાય? તો કહે પ્રેમ વૃદ્ધિથી પરમાનંદનું સ્ફુરણ. અને પરમાનંદનું સ્ફુરણ એટલે શું? જો એક વસ્તુ બહુ ધ્યાન રાખજો. આપણે કહીએ અમને બહુ આનંદ આવ્યો, આપણે કહીએ ને એવું શું થયું કે જેને કારણે આપણે કહ્યું કે આનંદ આપણને આવ્યો? એક હોય ગમવું, એક હોય સારું લાગ્યું. અને આપણે ઘણીવાર જ્યારે અલૌકિક શબ્દ હોય, અલૌકિક અનુભવ આપણને થાય ત્યારે આપણે કહેતા હોઈએ કે આનંદ આવે. આ આનંદનો અનુભવ, આ આનંદનો આવેશ શું છે? ક્યારે જાણ્યું છે? આનંદ ક્યારે આવે? અને આનંદની અનુભૂતિ જીવને ક્યારે થાય? આપણને સારું પણ લાગે, આપણને આ સુખ થયું, આપણને ગમ્યું, પણ આનંદ ક્યારે આવે? એ આનંદનો અનુભવ ક્યારે થાય? આમાં એ જ વસ્તુ કહી કે જ્યારે એમના માટે પ્રેમ હૃદયમાં જાગે અને પ્રેમની વૃદ્ધિથી પરમાનંદનું સ્ફુરણ થાય. અને પરમાનંદનું સ્ફુરણ એટલે શું? કે જ્યારે એના માટેનો પ્રેમ હૃદયની અંદર જાગે તો આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે ને એ દરેક ઇન્દ્રિયોના દેવતા છે. કોણ છે? આ નેત્રો, નેત્રોના પણ દેવતાઓ છે. આ નાસિકા, આ કર્ણ, આ દરેક ઇન્દ્રિયોના એક એક દેવતાઓ છે.
અને ઘણીવાર આપણને નથી લાગતું કે મારે નહોતું જોવાનું જોવાઈ ગયું, નહોતું બોલવાનું બોલાઈ ગયું અને બહુ ખટપટ થઈ ગઈ. શું બતાવે છે કે ઇન્દ્રિયોના દેવોની અવકૃપા. કારણ કે ઇન્દ્રિયોના દેવો કંઈક માંગી રહ્યા છે કે અમને જોઈએ એ આપો, પણ આપણે એ વસ્તુ આપીએ છીએ કે જે આપણને જોઈએ છે. પ્રત્યેક ઇન્દ્રિયોના દેવતાઓ છે જે સતત આપણી પાસે માંગી રહ્યા છે. ઘણીવાર કંઈ પણ ન હોય ને મન એકદમ બેચેન થવા લાગે, મનમાં ઉદ્વેગ થવા લાગે. બોલે શા માટે? કે આ ઇન્દ્રિયો માંગી રહી છે કે તું તો તને ગમતું હંમેશા કરતો રહ્યો, પણ અમને ગમે એ તું ક્યારે આપીશ? અને પ્રત્યેક ઇન્દ્રિયોના દેવતાઓ વ્યાકુલ છે એ રસને માણવા માટે. અને જ્યારે જીવના હૃદયમાં એના માટે પ્રેમ જાગે અને પ્રેમ જાગે અને નેત્રો તડપે એને જોવા માટે, અને જ્યારે પ્રભુને જોવા માટે, ગુરુને જોવા માટે નેત્રો તડપે, તો આ ઇન્દ્રિયોના દેવતાઓ પ્રસન્ન થઈને નાચવા લાગે. જ્યારે આ કર્ણ વ્યાકુલ બને એની વાણીને સાંભળવા, ત્યારે કર્ણની અંદર રહેલા કર્ણના દેવતાઓ આનંદમાં નાચવા લાગે. જ્યારે આ નાસિકા વ્યાકુલ થાય એના દેહની સુગંધ માટે, ત્યારે નાસિકાના દેવતાઓ આનંદમાં નાચવા લાગે. અને મુખ વ્યાકુલ થાય એના ગુણગાન ગાવા માટે, ત્યારે મુખના વાણીના દેવતાઓ પ્રસન્ન થઈને નાચવા લાગે. અને પ્રત્યેક ઇન્દ્રિયોના દેવતાઓ જ્યારે પ્રસન્ન થઈને આનંદ અનુભવ કરવા લાગે, ત્યારે આપણને આનંદનો અનુભવ થાય. અને આનંદ અનુભવ ક્યારે થાય? કે જ્યારે એના ગુણગાન શ્રવણ કરતા, એનું શ્રવણ કરતા કરતા. એટલા માટે તો કહે છે वृंदावन को चंद से वल्लभ, वृंदावन को चंद से वल्लभ, सब सुख जाके भात, सब सुख जाके भात, हमारो माए ठाकुर हमारो माए ठाकुर અને જ્યારે રોમ રોમ પ્રત્યેક ઇન્દ્રિયના દેવતાઓ પ્રસન્ન થઈને નાચવા લાગે, અને જે આનંદની અનુભૂતિ જીવને થાય, ત્યારે જીવને ખબર પડે કે જે આનંદની તલાશમાં, જેની પ્રાપ્તિ માટે હું બધે ભાગતો રહ્યો, બધો ભટકતો રહ્યો, કે મને મળ્યું તો આને પામીને મળ્યું. અને જ્યારે એ થાય ત્યારે આગળનું લક્ષણ બતાવ્યું, ત્યારે થાય એ આપણા ભગવત ધર્મમાં નિષ્ઠા. શ્રી ગોકલેશ પ્રભુ જે આજ્ઞા આપણને કરે, એની વાણીમાં એવી નિષ્ઠા થઈ જાય, એવી નિષ્ઠા થઈ જાય કે એને ઉલ્લંઘન કરીને જવાનું મન ન થાય, એનાથી દૂર કંઈક વિચારવાનું પણ મન ન થાય. એ આગળનું લક્ષણ બતાવ્યું. એના પછી કહ્યું કે જ્યારે એક કક્ષા આગળ જાય, કારણ કે શ્રી ગોકલેશ પ્રભુ નિરોધનું દાન કરવા વાળા છે. જીવની જે વૃત્તિ સર્વત્ર ભટકે છે, સર્વત્ર ભટકે છે, એ સર્વત્ર ભટકતી વૃત્તિને આપના સ્વરૂપમાં સ્થિર કરી દે છે. અને જ્યારે આ અવસ્થા આવી જાય કે આપના દર્શન કરતા કરતા આનંદનું સ્ફુરણ થવા લાગે, અને આનંદનું સ્ફુરણ થવા લાગે, ત્યારે આગળની અવસ્થા એ આવે કે આપના જે ધર્મો છે એ ધર્મો પેલા જીવની અંદર પ્રગટવા લાગે. આપની અંદર રહેલા ધર્મો તમે જોજો, કોઈના સાનિધ્યમાં બહુ રહેતું હોય ને, તમે જોજો એના બોલવાનો ઢંગ એવો થવા લાગે, એના પહેરવેશ એવો થવા લાગે, એના વિચારધારા એવી થવા લાગે. જે શબ્દોનો ઉપયોગ વધારે એ કરતો હોય, શબ્દોનો ઉપયોગ આપણી ભાષામાં આવવા લાગે. આ સહજ બતાવે કે એના જેવો સ્વભાવ, એના જેવો શોખ ધીમે ધીમે આપણો થવા લાગે. ત્યારે માનવું કે આ 12મી અવસ્થા છે, 10મી અવસ્થા છે, કે શું એના ધર્મો હવે આપણી અંદર પ્રગટવા લાગ્યા, હવે એના લક્ષણો આપણી અંદર આવવા લાગ્યા. જેમ શ્રી મહાપ્રભુજીના પણ સેવકોને જોઈએ તો કોઈના કોઈ સેવકની અંદર ક્યારે ને ક્યારે કોઈમાં ઐશ્વર્ય ધર્મ પ્રગટ્યું, કોઈમાં વીર ધર્મ પ્રગટ્યું, કોઈમાં યશ પ્રગટ્યું, કોઈમાં જ્ઞાન પ્રગટ્યું. એ રીતે શ્રી ગોકલેશ પ્રભુ પણ પોતાના સ્વરૂપનું દાન કરી પોતાના ધર્મોને પ્રગટાવે છે. અને આગળ કહ્યું કે એ અવસ્થા જ્યારે આવે ત્યારે માનવું કે પ્રેમની પરાકાષ્ઠા છે, કે જ્યારે એના ધર્મો આપણી અંદર આવવા લાગે. અને વિચાર કરો, એના ધર્મો આપણી અંદર આવે તો આપણી તડપ એમનામાં જાય કે ન જાય?
આ પ્રેમમાં તો આદાન પ્રદાન છે ને, આપણું આપવું સામેથી પ્રાપ્ત થાય તો સહજ રીતે આપણું જાય. તો કહેવાય કે જે તડપ આપણા મનમાં એમના માટે હતી અને જ્યારે એના ધર્મો આપણી અંદર આવે છે તો એ જ વખતે આપણી તડપ એમના અંદર જાય છે. અને હમણાં સુધી આપણે એને મળવા માટે તડપતા અને એ ઘડી એવી આવે કે એ આપણને મળવા માટે વ્યાકુલ બને. અને જ્યારે એ આપણને મળવા માટે વ્યાકુલ બને અને એ જ તો પ્રેમની પરાકાષ્ઠા છે. એ તો સાચા અર્થમાં નિરોધની સિદ્ધિ છે કે જ્યારે એ જીવની અંદર પ્રભુ વશ થયા. અને એટલા માટે તો કહે हमारो माए ठाकुर गोकुलनाथ, हमारो माए ठाकुर गोकुलनाथ. ऐसो ठाकुर देखो न कोई, ऐसो ठाकुर देखो न कोई, ताई न मारो माते, ताई न मारो माते, ताई न मारो माते. हमारो माई ठाकुर गोकुलनाथ, हमारो माई ठाकुर गोकुलनाथ, हमारो माई ठाकुर गोकुलनाथ. અમારો માહી ઠાકુર ગોકુલનાથ. શ્રી ગોકુલનાથજી કોણ છે? શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ શું છે? આપણા કલ્યાણ ભટ્ટ ઇત્યાદિ વિષ્ણુઓ કહીએ કે બેરાવાડા ગોપાલદાસજી કહીએ, એમના શબ્દોની અંદર ખૂબ સુંદર વર્ણન કરે છે. કહે કે શ્રી ગોકલેશ પ્રભુને ભૂતલ પર પ્રાગટ્ય લેવાનો વિચાર કેમ આવ્યો? એ તો પૂર્ણ પુરુષોત્તમ છે, એ તો રસરૂપ છે, એ તો સાક્ષાત રસ છે અને પોતાના રમણધામની અંદર નિત્ય વિદ્યમાન છે. તો ત્યાંથી આપને પધારવાનું મન કેમ થયું? અને વ્યારાવાડા ગોપાલદાસજી એ પણ સુંદર લખે છે અને કહે છે કે જ્યારે જે રીતે ઠાકોરજીએ શ્રી વલ્લભના પ્રાગટ્ય વખતે પણ રાસ કરતા કરતા જીવોનો વિચાર કર્યો, એ રીતે કહેવાય કે રાસ તો ત્યાં નિત્ય ચાલે છે અને નિત્ય રાસ ચાલે છે તો પુનઃ એકવાર રાસ કરતા કરતા ઠાકોરજીનું મન ઉદ્વિગ્ન થયું. વિચાર કરવા લાગ્યા કે જે રીતે હું અને સ્વામીજી મારો પૂરો પરિકર અહીંયા રાસ કરીએ છીએ અને અહીંયા રહેલા જીવો અમને સ્પર્શી શકે છે, અમને જોઈ શકે છે, અમારા દેહની સુગંધ લઈ શકે છે, અમારા સ્વરૂપામૃતનું પાન કરી શકે છે, પણ એવા કેટલાક જીવો કે જે છે તો આજ લીલાના અજ્ઞાનવશ વિકુટા પડી અને ભૂતલ પર ગયા છે. તો મારું જે આ સ્વરૂપામૃતનું સુખ જે જીવો અહીંયા નિત્ય લીલામાં લે છે, એ જ આનંદ, એ જ સુખ મારા ભૂતલ પર રહેલા જીવોને હું કેમ કરીને આપું? મારા જીવોને પણ મારે એ જ સુખ આપવું છે કે એ પણ મારી પ્રગટ લીલાના દર્શન કરે, એ પણ મારી સાથે વાતો કરે, એ પણ મને સ્પર્શ કરી શકે, એ પણ મારા દેહની સુગંધ લઈ શકે, મારી સાથે વાર્તાલાપ કરી શકે. અને આ ઈચ્છા જ્યારે પ્રભુને થઈ, પ્રભુની બધી શક્તિઓ ત્યાં વિદ્યમાન છે. સૌથી પહેલા પ્રભુના મનના ભાવ, પ્રભુની કૃપા શક્તિ શ્રી અમનાજી જાણ્યું. શ્રી અમનાજીએ કહ્યું, કૃપાનાથ આપના મનમાં કંઈક મનોરથ તો જરૂર આવ્યો છે. પ્રભુ કહે, શું કહું? મારા મનમાં એ જ ભાવ જાગ્યો. શ્રી વલ્લભ પધાર્યા, વલ્લભે જીવ સાથે જીવોનો બ્રહ્મ સંબંધ કરાયો. શ્રી ગુસાઈજી પ્રભુચરણ પધાર્યા, એ પ્રભુની સેવાની રીતિનો વિસ્તાર કર્યો. પણ મારો ઈચ્છા એ છે, મારા મનમાં હવે એ મનોરથ છે કે જે સુખ આ લીલાના જીવો લે છે, એ મારા સ્પર્શનો, મારા દર્શનનો, મારી સાથે વિહાર કરવાનો, એ સુખ આ ભૂતલ પર જીવોને પણ મળવું શું સંભવ છે? બધા કહેવા લાગ્યા, કૃપાનાથ આ જીવો અલગ છે અને ભૂતલના જીવો અલગ છે. આ લીલાના જીવો તો એ છે કે જેને આપના સિવાય કંઈ દેખાતું નથી, અને ભૂતલના જીવો એ છે જેને આપના સિવાય બધું દેખાય છે. લીલાના જીવો એ છે કે જે આપના સિવાય કંઈ જોઈ શકતા નથી, જેની પાસે દૃષ્ટિ જ નથી કે આપનાથી દૃષ્ટિ હટે અને દેખાવાનું બંધ થઈ જાય, આપના શબ્દોમાંથી કર્ણ હટે ને સંભળાવાનું બંધ થઈ જાય.
આપના નામ સિવાય કંઈ લેવા જાય તો વાણીમાંથી શબ્દ ન નીકળે, એવા એ જીવો છે. અને આ જીવો એ છે કે જે આપના સ્વરૂપને જાણતા નથી, આપની લીલાને જાણતા નથી. તો પછી એમની આ શક્તિ પ્રભુ આ લીલામાં કેમ કરીને થશે? શ્રી ગોકુલેશ પ્રભુ કહે, જીવો તો આપણા છે, જીવો તો મારા છે, અને મારી એવી ઈચ્છા છે કે એમને પણ મારી પ્રગટ લીલા, કે જેનો દર્શન એમણે જ્યારે લીલામાં હતા ત્યારે કર્યા હતા, એ જ દર્શન મારે એમને આ ભૂતલમાં કરાવવા છે. ભૂતલમાં સંસારમાં રહીને પોતાના ધર્મો નિભાવતા પોતાના કર્તવ્યો નિભાવતા પણ એ આ દર્શન કેમ ન કરી શકે? અને જ્યારે યમુનાજીએ કહ્યું કે પ્રભુ એના માટે તો આપે પોતાના સકળ શક્તિઓ સાથે, સકળ ઐશ્વર્ય સાથે, સકળ લીલા પરિકર સાથે જ ભૂતલમાં આવવું પડશે. અને ત્યારે કહેવાય કે એ જ પ્રભુ પોતાના સકળ લીલા પરિકર સાથે જે પ્રગટ્યા એ જ આપણા શ્રી ગોકુલનાથજી. અને કહેવાય કે જ્યારે પ્રભુ પ્રગટ્યા તો જેમ સૂર્ય ઉગે તો એવું થાય કે અમુક જગ્યાએ અંધારું રહી જાય, અમુક જગ્યાએ અજવાળું થાય, અમુક જગ્યાએ થોડું અંધારું, થોડું અજવાળું. સૂરજ ઉગે તો શું થાય? સર્વત્ર અજવાળું. તો કહ્યું કે જો શ્રી ગોકુલનાથજી પૂર્ણ પુરુષોત્તમ છે, એ પ્રગટ્યા, તો જ્યારે પ્રભુ પ્રગટે તો પછી કોઈ દુષ્ટજન, કોઈ અપરાધીજન, કોઈ એવા રહેવા જ ના જોઈએ, બધા અલૌકિક થઈ જવા જોઈએ. પણ જ્યારે પ્રભુ પ્રગટ્યા તો કહેવાય એ સમય તો ઘણા બધા એવા જીવો પણ હતા, આસુરી જીવો પણ હતા. તો પ્રભુની કૃપાનો અનુભવ અમુકને થાય અને અમુકને ન થાય. આવું કેમ? સૂર્ય તો પ્રકાશ દરેકને આપે, સૂર્યનો સ્વભાવ છે એ દરેકની સાથે રમણ કરે. તો પછી અમુકની ઉપર કૃપા થાય, અમુકની ઉપર ન થાય, એવું કેમ? તો શ્રી ગોકુલનાથજી જ અમુક પ્રસંગોની અંદર સમજાવે છે. જ્યારે શ્રી ગોકુલનાથજીને પૂછવામાં આવ્યું કે પ્રભુ પ્રગટ્યા તો પ્રભુ ચાહે તો બધું કરી શકે, તો રાક્ષસોને મારવા માટે ભગવાને આવવું પડે, રાક્ષસોને મારવા પડે, એના પછી ભગવાને ફરી જવું પડે, ફરી કોઈ જેવી ભક્તોની રક્ષા માટે આવવું પડે, આવું કેમ? પ્રભુ ચાહે તો બધું કરી શકે, અને પ્રભુ ચાહે તો બધા આસુરીઓનો પ્રભુ નાશ પણ કરી શકે. જે ભ્રુભંગ માત્રથી આખી સૃષ્ટિનું સર્જન કરી શકે, તો એ શું સંકલ્પથી બીજા દોષો દૂર ન કરી શકે? કેમને આવવું પડે? તો શ્રી ગોકુલનાથજી એ જ વસ્તુ કહી કે આપણા પ્રભુને જે લીલા પરિકર સાથે રમણ કરવાનું મન થાય, પ્રભુ એ લીલા પરિકર સાથે પધારે. જ્યારે પ્રભુને રામ બની વાંદરાઓ સાથે પણ જવાનું મન થયું તો ભગવાને વાંદરાઓને મનુષ્ય ન બનાવ્યા, પણ દેવતાઓને વાંદરા બનાવી એમની સાથે લીલા કરી. કારણ કે એ વખતે પ્રભુને સંકલ્પ હતો કે મારે આ સૃષ્ટિ સાથે રમણ કરવું છે. જ્યારે ભગવાન કૃષ્ણ સારસ્વત કલ્પમાં વ્રજમાં પ્રગટ્યા અને આપની ઈચ્છા એમ હતી કે મારે ગોપ બાળકો સાથે, ગોવાળિયા સાથે લીલા કરવી છે, તો જો પ્રભુને એમ ઈચ્છા હોત કે આ બધા ગોવાળિયાઓને હું દેવતા બનાવી દઉં અને દેવતા જેવા મારા જેવા થઈ જાય પછી હું વિહાર કરીશ, તો પ્રભુ કરી શકત. પણ ભગવાને ગોવાળિયાઓને દેવતા ન બનાવ્યા, પણ દેવતાઓને ગોવાળિયા બનાવી, એમની સાથે પ્રભુએ વિહાર કર્યો. તો બરાબર એ રીતે જ્યારે ભગવાનને કલિકાલની અંદર દુષ્ટજનો સાથે પણ વિહાર કરવાનું મન થાય તો ભગવાન કહે કે આને સુધારીને જવું નથી, આ જેવા છે ને એવી સાથે એમની સાથે મારે વિહાર કરવો છે. માટે એવા જીવોને પણ મોકલી અને ભગવાન પધારે. અને ભગવાન પધારે તો કહેવાય કે પ્રભુના દર્શન તો બધા કરે, પણ દર્શન કરીને જો ગોકુલનાથજીને દર્શન બધાએ કર્યા તો જેવી કૃપા એના પર થઈ એવી કૃપા બીજાને કેમ ન થઈ? તો શ્રી ગોકુલનાથજી જ એમના વચનામૃતમાં આનો ખુલાસો કરે છે અને કહે છે કે ચાહે દર્શન કરો, પણ જ્યાં સુધી પ્રગટ સ્વરૂપમાં પ્રીતિ ન થાય ત્યાં સુધી વસ્તુ ફલિત ન થાય. હવે જુઓ, રાવણ હતો ને એ પણ પ્રભુનો પરમ ઉપાસક. હા, કેટલા અનુષ્ઠાનો કરતો, કેટલા જપ કરતો, તો ભગવાનનો બહુ મોટો ઉપાસક રાવણ હતો. પણ જ્યારે એ જ ભગવાન રામ સ્વરૂપે આવ્યા તો પ્રગટ સ્વરૂપમાં પ્રીતિ ન થઈ, અને પ્રગટ સ્વરૂપમાં પ્રીતિ ન કરી શક્યો તો એનો નાશ થયો. એવી રીતે ભગવાન કૃષ્ણના દર્શન જે રીતે ગોપીઓએ કર્યા એવી રીતે શિશુપાલે પણ કર્યા, દંતવક્રએ પણ કર્યા, બધાએ કર્યા. અને એ પણ બધા ભગવત નામ લેવા વાળા હતા, પણ પ્રભુનું નામ તો બહુ લેતા હતા, પણ પ્રભુ જે પ્રગટ રૂપે પધાર્યા છે એ પ્રગટ પ્રભુમાં એમની પ્રીતિ ન થઈ. અને પ્રગટ પ્રભુમાં પ્રીતિ ન થઈ તો એ માર્ગ એને પણ ફલિત ન થયો, એ વસ્તુની પ્રાપ્તિ એમને ન થઈ. અને એટલા માટે શ્રી ગોકુલનાથજી ભૂતલ પર પધાર્યા અને એ જીવોની ઉપર કૃપા કરવા પધાર્યા હતા.
શ્રી ગોકુલનાથજી કે બધા જીવો છે તો ખરા, પણ હું કૃપા કોની ઉપર કરીશ કે જેની ઉપર આ કૃપા શક્તિ એટલે કે શ્રી યમુનાજીની કૃપા દ્રષ્ટિ પડશે. શું કીધું? જેની ઉપર કૃપા શક્તિ એવા શ્રી યમુનાજીની દ્રષ્ટિ પડશે, ગોકુલનાથજી કહે કે એ જીવોની ઉપર હું કૃપા કરીશ. તો કહેવાય કે જીવો તો આટલા બધા હોય, તો એમાંથી આપ એની ઉપર કૃપા કરશો તો બીજા લોકો કે જે આ લીલાને અધિકારી નથી એ પણ આવ્યા તો ગોકુલનાથજી કહે કે એ જીવો કે જેનો લીલામાં અંગીકાર થવાનો નથી, જે લીલાની અંદર પ્રભુના માટે નથી, એને શું થશે કે જ્યારે હું સાકાર રૂપ ધારણ કરીને આવીશ ત્યારે સૌથી પહેલા એવા જીવોના મનમાં અવિશ્વાસ આવશે. અને જ્યારે અવિશ્વાસ આવવા લાગે, આવું તો કંઈ હોતું હશે, આખી પ્રભુ હોતા હશે, અને જ્યારે અવિશ્વાસ આવ્યો ત્યારે માનું આ એ જીવો છે કે જે રિજેક્ટ થયેલા છે. સૌથી પહેલા અવિશ્વાસ જાગશે. બીજી વસ્તુ કહી, બીજું લક્ષણ શું એનું કે ભક્તોથી દ્રોહ કરવા લાગશે. પોતે તો નહીં કરે, જે કરતું હોય ને કરવા નહીં દે. આ બધા લક્ષણ એ છે કે આ રિજેક્ટેડ જીવો છે. બધા આ લક્ષણો છે કે ઠાકોરજીએ જેને પોતાની લીલામાંથી દૂર કરવાનો સંકલ્પ કરેલો છે. અને પહેલું શું કરશે? પહેલું લક્ષણ શું બતાવ્યું? હા, ઠાકોરજી જ્યારે પધારશે તો ઠાકોરજીના દર્શન કરીને ભાવની જગ્યાએ ક્વેશ્ચન માર્ક જાગશે. પ્રભુ આવું કરે, પ્રભુ આમ કરાય, પ્રભુ આવું કેમ કર્યું, પ્રભુ પેલું કેમ કર્યું, પ્રભુ એમ કેમ કર્યું. અને કહેવાય ને આપણે કેટલાય સંકલ્પ વિકલ્પ કરીએ પણ એને જે ધાર્યું છે ને એ જ થવાનું છે. નથી પેલો પ્રસંગ આવતો, પેલા જન્મએ જે વ્યાસજીને પૂછ્યું કે શા માટે આ મહાભારતનું યુદ્ધ થયું? આપ ચાહતા તો આ મહાભારતનું યુદ્ધ રોકી શકતા હતા, અને ચાહતા તો આ યુદ્ધ ન થતું, પણ આપે કેમ થવા દીધું? વ્યાસજી કહે જે થવાનું હતું એ થઈને જ રે, એમાં કંઈ ફરક ન પડે, એ પૂર્વથી નિર્ધારિત હતું. બોલે આપ એટલા મોટા જ્ઞાની, આપ એટલા મોટા જાણકાર, પ્રભુના જ્ઞાન આવતા ને આપ ચાહો તો કેમ ના રોકાઈ શકે? બોલે જે નિશ્ચિત થઈને આવ્યું છે થઈને રે, બોલે એવું બને જ નહીં. વ્યાસજી કહેજો તું મને પ્રશ્ન કરે છે, હું તને કહું છું કે તારા ભાગ્યમાં 7 બાળકોના વધ લખાયા છે બ્રાહ્મણોના, ચાહે તો બચી લે. શું વાત કરો છો, મારા ભાગ્યમાં લખાયું છે? બોલે હા. તો આપે કહ્યું કે મારા ભાગ્યમાં લખાયું છે તો મને કંઈક છૂટવાનો રસ્તો તો બતાવો જેથી અપરાધ ન થાય. ત્યારે વ્યાસજી કહ્યું જો જન્મેજે એક કામ કરજે, થોડા સમય પછી એક ઘોડાનો વેપારી તારે ત્યાં ઘોડા વેચવા આવશે, બધા ઘોડા લેજે, પણ જે કાળા રંગનો ઘોડો છે જેના કાન સફેદ છે એ ઘોડો ન લેતો. એ ઘોડો ન ખરીદતો, અને કદાચ ખરીદી લે તો તારા અસ્તબલમાં રાખતો નહીં, અને કદાચ અસ્તબલમાં તું રાખી દે તો એની સવારી કરતો નહીં, અને જો કદાચ એની સવારી કરે તો જંગલમાં જતો નહીં, અને કદાચ જંગલમાં જાય તો તારા સૈન્યથી વિખૂટો પડતો નહીં, અને જો કદાચ વિખૂટો પડી જાય અને જંગલમાં જાય અને ત્યાં તને પેલી કોઈ કન્યા મળે તો એને જોતો નહીં, અને જો જુએ તેમાં મોહાતો નહીં, અને જો મોહાયો તો લગ્ન કરતો નહીં, અને જો કર્યા તો પછી તું જાણે. જન્મેજે વિચાર કરવા લાગ્યા કે આટલું બધું કહી દીધું કે એક અશ્વનો વેપારી આવશે, અશ્વ વેચવા માટે આવશે, કે બધા અશ્વ લેવાના, પણ જેનો શ્યામ રંગનો અશ્વ, જેના સફેદ કાન છે એવો અશ્વ ના રાખતો. ખરીદી લે તો ખરીદી લે, પણ તારા અસ્તબલમાં ના રાખતો. અસ્તબલમાં રાખે તો રાખે પણ એની સવારી ન કરતો. સવારી કરે તો કરે પણ સવાર થઈને જંગલમાં ન જતો. જંગલમાં જાય તો જાય, સૈન્યને જોડે લઈને જજે, જોડે લઈને જાય, વિખૂટો ન પડતો, વિખૂટો પડે તો વિખૂટો પડે, પણ ક્યાંય જંગલમાં કોઈ કન્યા દેખાય તો જોતો નહીં, અને જોયે તો મોહિત ન થતો, અને મોહિત થઈ ગયો તો લગ્ન ના કરતો. હવે આટલું બધું જ્યારે એને કહી દીધું, પેલો વિચાર કરે કે આ શ્યામ રંગનો ઘોડો અને સફેદ કાનવાળો ક્યાંથી આવે? થોડા મહિના વીત્યા હશે અને એક અશ્વનો વેપારી આવ્યો. ઘણા બધા ઘોડા હતા, અને એની સાથે કહે કે આટલા બધા ઘોડા રાજા આપે લીધા, તો એક સરસ ઘોડો છે, મારે આપને ભેટ આપવો છે. એવો જ શ્યામ રંગનો ઘોડો અને સફેદ કાન. રાજાએ જોયું આ તો જે ના પાડી હતી એ જ ઘોડો છે. પેલો કે આ ઘોડો મારે લેવો જ નથી. મંત્રી સમજાવવા લાગ્યા, રાજા આટલા બધા ઘોડા ખરીદ્યા, આ તો ફ્રીમાં આવે છે, અને સામેથી આવતું હોય ને ના, જો બહુ સરસ, સામેથી આવતું હોય તો ના ન પડે. અને ખરેખર
રાજાને પણ લાગ્યું કે મંત્રી અને બધા આટલા વખાણ કરે છે કે આ તો બહુ ઊંચી જાતનો ઘોડો છે, બહુ ઊંચા કિસ્મનો ઘોડો છે, અને એવો ઘોડો છે કે 10 ઘોડા એક તરફ દોડે ને એક તરફ દોડે પહોંચી વળાય. રાજા કે વાંધો નહીં, ભલે ખરીદવો છે, આપો છે ને, તબેલામાં રાખીશું, અસ્તબલમાં રાખીશું, મારે ક્યાં બેસવું છે એની ઉપર. અને જ્યાં અસ્તબલની અંદર રાખ્યું તો પહેલી શરત હતી કે ઘોડો લેતો નહીં, અને લેતો અસ્તબલમાં રાખતો નહીં. ઘોડો લઈ પણ લીધો, અસ્તબલમાં રાખી પણ લીધો. અને કહેવાય કે વાર્ષિક બધા રાજાઓ પડોશ દેશના આવ્યા હતા અને કહે કે ચાલો આપણે શિકાર કરવા માટે જઈએ. રાજા કે ચાલો શિકાર કરવા જઈએ. અને આટલા બધા રાજાઓ આવ્યા હતા તો રાજા કહે જેને જે ઘોડો મળે એ બધા લઈ લો. બધા એક ઘોડો લઈને ગયા, અને આ રાજાનો વારો આવ્યો ત્યારે પેલો જ ઘોડો બાકી હતો. શામ રંગનો ઘોડો, સફેદ કાન. હવે વિચાર કરે કે મને વ્યાસજી કહીને ગયા હતા કે ઘોડો રાખે તો રાખે પણ સવારી ન કરતો. હવે જો સવારી મેં ન કરી તો આ બધા લોકોને ખોટું લાગશે કે અમને બધાને ભેગા લઈને જાય છે, રાજા પોતે નથી આવતો. અને કદાચ આ ઘોડા ઉપર બેસવાની ના પાડીશ તો લોકો શું વિચાર કરશે કે રાજાને ઘોડા ચલાવતા નહીં આવડતું હોય. રાજા ડરી ગયો આનાથી. તો વિચાર કરે કે ઠીક છે, રાજા મને વ્યાસજી કહીને ગયા હતા કે આ ઘોડો ભલે ખરીદજે, ઘોડો બેસે, પણ ઘોડામાં બેસીને ઉત્તર દિશા તરફ જતો નહીં, હું કરું એવું દક્ષિણ તરફ જાઉં. અને એ ઘોડા પર બેસીને દક્ષિણ તરફ આગળ વધ્યો તો બધા સૈનિકો જોડે હતા. બીજી શરત કીધી, સૈનિકો જોડે રાખજે પણ છૂટો પડતો નહીં. અને શિકાર કરવામાં કોઈ સૈનિક ક્યાં ગયું, કોઈ સૈનિક ક્યાં ગયું, અને એમને ગોતવા માટે થઈ પેલો દક્ષિણમાંથી ઉત્તર દિશામાં ગયો. અને જ્યાં પેલો ઘોડો લઈને ઉત્તર દિશા તરફ ગયો, વ્યાસજી કહ્યું હતું ઘોડો લઈને ઉત્તર દિશા તરફ જાય તો જાય પણ વન દેખાય એમાં પ્રવેશ કરતો નહીં. અને રાજાને લાગ્યું કે આ શિકાર કરવા માટે જરૂર વનમાં ગયા હશે. અને એ રાજા અજાણતા એ જ ઉત્તર દિશા તરફ આવેલા વનની અંદર પ્રવેશ કરીને ગયો. અને જ્યાં અંદર પ્રવેશ કરીને અંદર ગયો ત્યાં શું જોયું, એ નાનકડી સુંદર કન્યા ત્યાંથી જલ લઈને જતી હતી. અને આને લાગ્યું કે બહુ તરસ લાગી છે, આ કન્યાથી જલ લઈ લો. પણ વિચાર કર્યો કે મને આજે કીધું હતું કન્યા મળે તો એમાં મોહાતો નહીં, લગ્ન ન બોલે. લગ્નની ક્યાં વાત, એ ખાલી જલ પીવાનું છે, જલ પીને જતા રહેવાનું છે. અને એમ કઈ ઘોડો ઊભો રાખ્યો અને જ્યાં જલ માંગ્યું અને પેલી કન્યાના મુખારવિંદ પર દૃષ્ટિ પડી. કન્યાના મુખારવિંદ પર દૃષ્ટિ પડતાની સાથે આનું મન એવું આસક્ત થઈ ગયું, એવું આસક્ત થઈ ગયું, એ કહે કે મારે તો આની સાથે જ લગ્ન કરવા છે. અને ખરેખર પેલી કન્યાના મોહમાં પડ્યો, કન્યા સાથે એણે લગ્ન કર્યા. અને જ્યારે લગ્ન થતા હતા ગામના બધા લોકો આવ્યા હતા, એમાં 7 બ્રાહ્મણ બાળકો હતા. અને જ્યારે આ રાજા કે જે વૃદ્ધ થયા હતા એમને પેલી કન્યા સાથે લગ્ન કરતા જોયા અને સાથે મશ્કરી કરી કે જુઓ તો ખરા આટલા વૃદ્ધ થયા છે અને નાની કન્યા સાથે લગ્ન કરે છે. બધાની સામે આ સાંભળી રાજાને એવો ગુસ્સો આવ્યો કે તલવાર કાઢી એ સાથેને મારી નાખ્યા. ત્યારે વ્યાસજી કહે જો તું કહેતો હતો કે તું ધારતા હતો મહાભારત રોકી શકતા, પણ મેં તને કહ્યું હતું કે તારા નસીબમાં 7 બાળકોનો વધ છે. મેં તને સમજાયું કે તું આ ન કરતો, આ ન કરતો, આ ન કરતો, પણ હું જેમાં તને ના પાડતો ગયો તું બધું એ કરતો ગયો. અને એ કરતા કરતા આ દશા આવી કે તું આ અપરાધ કરી બેઠો. તો એવી રીતે આપણે જે પણ જીવ અને જે જીવના નિમિત્તે જે લખાયું છે થવાનું છે. અને ગોખલેશ પ્રભુ કહે કે એ જીવો કે જે ભગવદ ગીતાના નથી એના મનમાં આ વિશ્વાસ આવશે. બીજું શું આવશે? એ ભક્તોનો દ્રોહ કરશે. શું કરશે? હા, ત્રીજી વસ્તુ, પ્રભુનો આશ્રય છોડી જગતના ક્ષુદ્ર આશ્રયોને ગોતવા માટે ફાંફા મારશે. ઠાકોરજી કહે કે જ્યારે પ્રભુ પોતે બિરાજતા હોય તો પ્રભુનો આશ્રય છોડી જગતના નાના નાના સાધનોની પાછળ ફાંફા મારવા લાગે. પછી એ અષ્ટ
ગોકુલનાથજીના સ્વરૂપમાં આવી પ્રીતિ અને આવી પ્રીતિથી પ્રભુમાં પ્રીતિ કઈ રીતે ચાલે? ભગવદીઓ એના અર્થ બતાયા કે આવા નિરોધની પ્રાપ્તિ કેમ કરીને થાય? તો કે સૌથી પહેલા તો ગુરુની સાનિધ્ય અને ગુરુની સેવા મળે. જે પ્રભુ આપની સેવામાં રહેતા, શ્રી ગોકુલનાથજીના સાનિધ્યમાં રહેતા, અને સાનિધ્ય માત્રથી, હું ઘણી વાર કહું કે ગુરુ આપણને જે વાણીથી ન આપે, કદાચ વાણીથી તો એ કહે એની ભૂમિકા અલગ હોય ને સમજનારની ભૂમિકા અલગ હોય, એને કીધું કઈ હોય આપણને સમજાય કંઈક અલગ, એને કયા ઇન્ટેન્શનથી કીધું છે આપણે કોઈ બીજા ઇન્ટેન્શનથી સમજીએ. તો ગુરુની કૃપાનો અનુભવ એમને સાંભળીને ન થાય, કદાચ એના વચનામતથી પણ ન થાય, પણ જે કૃપા ગુરુ એની પાસે રહેવા વાળાને, એની સાનિધ્ય પ્રાપ્ત કરનારા ઉપર કરી દે, એવી કૃપા કદાચ સાંભળીને પણ ન થાય. ખાલી ગુરુની પાસે રહેવાથી, એ જ્યાં જ્યાં જોડે જોડે જવાથી અને જોડે રહેવા માત્રથી મન બદલાવા લાગે, વિચાર બદલાવા લાગે. આપણને લાગે વર્ષો કેટલું સાંભળ્યું, અનુકૂળ ન થયું, પણ ક્ષણ માત્રના સાનિધ્યથી. તો અહીંયા કહ્યું સૌથી પહેલા સાનિધ્ય મળે, અને સાનિધ્ય મળે તો એ સાનિધ્યનો સીધો પ્રભાવ, સાનિધ્ય માત્ર કૃષ્ણ પ્રેમાયુક્ત મહાપ્રભુજીનો સ્વભાવ પણ છે ને કે જે એમના સાનિધ્યમાં આવે, સાનિધ્ય માત્રથી પ્રભુનો પ્રેમ એના હૃદયમાં જાગૃત કરી દે. અને બરાબર શ્રી ગોકલેશ પ્રભુ પણ જાણે અજાણે પણ આપણે સાનિધ્યમાં આવીને બેઠા. હવે જો તમે અહીંયા બધા બેઠા છો તો કોના સાનિધ્યમાં બેઠા છો? શ્રી ગોકલેશ પ્રભુના સાનિધ્યમાં બેઠા છો. ચાહે હું કહેતો હું સમજાતું હોય કે ન સમજાતું હોય, ચાહે હું કહેતો હોઉં ખબર પડતી હોય કે ન પડતી હોય, ચાહે હું કહેતો હોઉં ખબર નહીં ફૂલ ટોસ કે બાઉન્સર જતું હોય, પણ દવાને જાણતા પીઓ, અજાણતા પીઓ, જાણીને પીઓ, નિંદરમાં પીઓ કે જાગતા પીઓ, એ તો એનું કામ કરે છે. અને જ્યાં સાનિધ્યમાં આવીને બેઠા, સમજી લો પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. અહીંયા એક પ્રોસેસ ચાલુ થઈ ગયું છે. અને સાચા અર્થમાં શ્રી ગોકલેશ પ્રભુની પહેલી કૃપા કેવી થાય કે એમના સાનિધ્યમાં આવીને બેઠા. જો આ 4 દિવસ છે ને, આપણે એમની કૃપા દ્વારા એ પુષ્ટિના રસની કણિકા ચાખવા માટે આવ્યા છે. એ તો સાગર છે, અને સાગરને ઝીલવાની ન ક્ષમતા આપણી પાસે છે ને આપણી પાત્રતા છે, પણ એ સાગરના તટ પર 4 દિવસ બેસીએ અને એક આદ એ રસની કણિકા આપણને મળી જાય ને, તો પણ આ જન્મ આપણું સાર્થક થઈ જાય. અને એ સાર્થક ક્યારે થાય? સૌથી પહેલા સાનિધ્ય મળ્યું. અને સાનિધ્ય મળ્યું તો જ્યારે અહીંયા શ્રી ગોકલેશ પ્રભુ બિરાજતા હોય તેવું ન માનતા કે આ કોઈ એમનું સ્વરૂપ બિરાજે છે કે કંઈ આમને આમ બિરાજે છે. આપણે ત્યાં બધી વસ્તુ ભાવાત્મક અને રસાત્મક છે. રસાત્મક અને ભાવાત્મક હોવાને કારણે જ્યારે પણ સ્વરૂપ પધરાવી અને માલાજી ધરાવવામાં આવે, સમજી લો અહીંયા બીજું કોઈ નહીં, સાક્ષાત ગોકલેશ પ્રભુ આવીને વૈષ્ણવની સામે બિરાજમાન છે. જ્યારે માલાજી ધરાયા એટલે સાક્ષાત ગોકલેશ પ્રભુ બિરાજે છે, અને સાક્ષાત ગોકલેશ પ્રભુ બિરાજીને એમના જીવોને જોઈ પણ રહ્યા છે, એમના જીવોને પોતાના સાનિધ્યનું દાન પણ આપી રહ્યા છે, એમના જીવોના મનના હાવભાવોને પણ જાણી રહ્યા છે. અને હાવભાવોને જાણીને સૌથી પહેલા કહ્યું સાનિધ્યનું સુખ. અને જ્યારે સાનિધ્યનું સુખ અને જ્યારે વૈષ્ણવની દશાઓને જુએ, વૈષ્ણવના ભાવને જુએ, અને ઠાકોરજી શ્રી ગોકલેશ પ્રભુ અહીંયા વિરાજીને એક વૈષ્ણવને જોઈ રહ્યા છે. અને જ્યાં એક વૈષ્ણવને જોતા જોતા કદાચ કોઈક વૈષ્ણવના હૃદયના તારમાં ઝંઝનાટી થઈ જાય, ને કોઈકના તાર, કોઈને એક રોમાંચનો અનુભવ થઈ જાય, તો માનો શ્રી ગોકલેશ પ્રભુની કૃપા દ્રષ્ટિ એની ઉપર પડી છે. અને જ્યાં સાનિધ્ય મળ્યું, અને સાનિધ્યની સાથે સાથે શ્રી ગોકલેશ પ્રભુની કૃપા દ્રષ્ટિ મળી, અને અનાયાસ દેહમાં રોમાંચનો અનુભવ થયો, અનાયાસ આંખો ભરાઈ આવી, અનાયાસ કંઠ અવૃદ્ધ થવું એ બીજું કાંઈ નથી, એ લક્ષણ છે કે અહીંયા વિરાજે છે. આ તો એના પ્રભાવનો. એક ચુંબક બેઠું હોય અને કેટલી બધી લોખંડની વસ્તુ હોય, ચુંબક કંઈ ના કરે તો પણ લોખંડની વસ્તુ આમ તેમ હલનચલન થયા કરે. તો આપણી અંદર જે પણ કંઈ ભાવ આવે, આપણી અંદર જે પણ કંઈ ભાવોની અનુભૂતિ થાય, એ આપણો સ્વભાવ નહીં, એ એની કૃપાનો પ્રભાવ છે કે સામે છે, સામે વિરાજમાન છે. અને 4 દિવસ પ્રગટ આપણે આપણા નેત્રોથી શ્રી ગોકલેશ પ્રભુના દર્શન કરવાના છે. અને એટલા માટે તો કહ્યું કે જ્યાં એની કૃપા દ્રષ્ટિ આવે, અને કૃપા દ્રષ્ટિ આવે ત્યારે ત્રીજું લક્ષણ શું? એ શ્રી ગોકલેશ પ્રભુના આજ્ઞામાં, એના ધર્મોમાં આપણને પ્રીતિ થવા લાગે.
અને પ્રીતિ એટલી બધી સહજ છે કે ચાહે કેટલી પ્રતિકૂળતા હોય, કેટલા બધા વિઘ્નો હોય, પણ એ જેમ કહે એમ જ કરવાનું મન થાય. માણસ તો મન રોકવાનો પ્રયત્ન કરે છે કે મારાથી આ બધું નહીં થાય, મારાથી નહીં સચવાય, પણ આ પ્રીતિનું લક્ષણ છે કે એની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર પડી ગઈ, અને જે કૃપા દ્રષ્ટિના અધિકારી બન્યા પોતાને રોકવાનો પ્રયત્ન કરશે તો પણ એના શરણે જતા પોતાને રોકી નહીં શકે. એક નદી સાગરને મળવા માટે નીકળી ગઈ, ચાહે રસ્તામાં પર્વત આવે, રસ્તામાં જંગલો આવે, રસ્તામાં કેટલી શિલાઓ આવે, પણ નીકળેલી નદી સાગરમાં જઈને જ ભરશે. અને આ બધા જીવો વૃંદાવન ગો ચંદ સેવલ્લભ સબ સુખ જાકે હાથ સબ સુખ જાકે હાથ અમારો માએ ઠાકુર ગોકુલનાથ અમારો માએ ઠાકુર ગોકુલનાથ. અને જ્યારે રોમ રોમ પ્રત્યેક ઇન્દ્રિયના દેવતાઓ પ્રસન્ન થઈને નાચવા લાગે અને જે આનંદની અનુભૂતિ જીવને થાય, ત્યારે જીવને ખબર પડે કે જે આનંદની તલાશમાં, જેની પ્રાપ્તિ માટે હું બધે ભાગતો રહ્યો, બધો ભટકતો રહ્યો, કે મને મળ્યું તો આને પામીને મળ્યું. અને જ્યારે એ થાય ત્યારે આગળનું લક્ષણ બતાવ્યું, ત્યારે થાય એ આપણા ભગવત ધર્મમાં નિષ્ઠા. શ્રી ગોકુલેશ પ્રભુ જે આજ્ઞા આપણને કરે એની વાણીમાં એવી નિષ્ઠા થઈ જાય, એવી નિષ્ઠા થઈ જાય કે એને ઉલ્લંઘન કરીને જવાનું મન ન થાય, એનાથી દૂર કંઈક વિચારવાનું પણ મન ન થાય. એ આગળનું લક્ષણ બતાવ્યું. એના પછી કહ્યું કે જ્યારે એક કક્ષા આગળ જાય, કારણ કે શ્રી ગોકુલેશ પ્રભુ નિરોધનું દાન કરવા વાળા છે. જીવની જે વૃત્તિ સર્વત્ર ભટકે છે, સર્વત્ર ભટકે છે, એ સર્વત્ર ભટકતી વૃત્તિને આપના સ્વરૂપમાં સ્થિર કરી દે છે. અને જ્યારે આ અવસ્થા આવી જાય કે આપના દર્શન કરતા કરતા આનંદનું સ્ફુરણ થવા લાગે, અને આનંદનું સ્ફુરણ થવા લાગે ત્યારે આગળની અવસ્થા એ આવે કે આપના જે ધર્મો છે એ ધર્મો પહેલા જીવની અંદર પ્રગટવા લાગે. આપની અંદર રહેલા ધર્મો તમે જોજો, કોઈના સાનિધ્યમાં બહુ રહેતું હોય ને, તમે જોજો એના બોલવાનો ઢંગ એવો થવા લાગે, એના પહેરવેશ એવો થવા લાગે, એના વિચારધારા એવી થવા લાગે, જે શબ્દોનો ઉપયોગ વધારે એ કરતો હોય, શબ્દોનો ઉપયોગ આપણી ભાષામાં આવવા લાગે. આ સહજ બતાવે કે એના જેવો સ્વભાવ, એના જેવો શોખ ધીમે ધીમે આપણો થવા લાગે. ત્યારે માનવું કે આ 12મી અવસ્થા છે, 10મી અવસ્થા છે કે શું એના ધર્મો હવે આપણી અંદર પ્રગટવા લાગ્યા, હવે એના લક્ષણો આપણી અંદર આવવા લાગ્યા. જેમ શ્રી મહાપ્રભુજીના પણ સેવકોને જોઈએ તો કોઈના કોઈ સેવકની અંદર ક્યારે ને ક્યારે કોઈમાં ઐશ્વર્ય ધર્મ પ્રગટ્યું, કોઈમાં વીર ધર્મ પ્રગટ્યું, કોઈમાં યશ પ્રગટ્યું, કોઈમાં જ્ઞાન પ્રગટ્યું. એ રીતે શ્રી ગોકુલેશ પ્રભુ પણ પોતાના સ્વરૂપનું દાન કરી પોતાના ધર્મોને પ્રગટાવે છે. અને આગળ કહ્યું કે એ અવસ્થા જ્યારે આવે ત્યારે માનવું કે પ્રેમની પરાકાષ્ઠા છે, કે જ્યારે એના ધર્મો આપણી અંદર આવવા લાગે. અને વિચાર કરો, એના ધર્મો આપણી અંદર આવે તો આપણી તડપ એમનામાં જાય કે ન જાય? આ પ્રેમમાં તો આદાન પ્રદાન છે ને, આપણું સામેથી પ્રાપ્ત થાય તો સહજ રીતે આપણું જાય. તો કહેવાય કે જે તડપ આપણા મનમાં એમના માટે હતી, અને જ્યારે એના ધર્મો આપણી અંદર આવે છે તો એ જ વખતે આપણી તડપ એમના અંદર જાય છે. અને હમણાં સુધી આપણે એને મળવા માટે તડપતા, અને એ ઘડી એવી આવે કે એ આપણને મળવા માટે વ્યાકુલ બને. અને જ્યારે એ આપણને મળવા માટે વ્યાકુલ બને, અને એ જ તો પ્રેમની પરાકાષ્ઠા છે, એ જ તો સાચા અર્થમાં નિરોધની સિદ્ધિ છે કે જ્યારે એ જીવની અંદર પ્રભુ વશ થયા. અને એટલા માટે તો કહે हमारो माए ठाकुर गोकुलनाथ, हमारो माए ठाकुर गोकुलनाथ। ऐसो ठाकुर देखो न कोई, ऐसो ठाकुर देखो न
ઠાકુર ગોકુલનાથ. શ્રી ગોકુલનાથજી કોણ છે? શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ શું છે? આપણા કલ્યાણ ભટ્ટ ઇત્યાદિ વિષ્ણુ કહીએ કે બેરાવાડા ગોપાલદાસજી કહીએ, એમના શબ્દોની અંદર ખૂબ સુંદર વર્ણન કરે છે. કહે કે શ્રી ગોકલેશ પ્રભુને ભૂતલ પર પ્રાગટ્ય લેવાનો વિચાર કેમ આવ્યો? એ તો પૂર્ણ પુરુષોત્તમ છે, એ તો રસરૂપ છે, એ તો સાક્ષાત રસ છે અને પોતાના રમણધામની અંદર નિત્ય વિદ્યમાન છે. તો ત્યાંથી આપને પધારવાનું મન કેમ થયું? અને વ્યારાવાડા ગોપાલદાસજી એ પણ સુંદર લખે છે અને કહે છે કે જ્યારે જે રીતે ઠાકોરજીએ શ્રી વલ્લભના પ્રાગટ્ય વખતે પણ રાસ કરતા કરતા જીવોનો વિચાર કર્યો, એ રીતે કહેવાય કે રાસ તો ત્યાં નિત્ય ચાલે છે અને નિત્ય રાસ ચાલે છે. તો પુનઃ એકવાર રાસ કરતા કરતા ઠાકોરજીનું મન ઉદ્વિગ્ન થયું. વિચાર કરવા લાગ્યા કે જે રીતે હું અને સ્વામીજી મારો પૂરો પરિકર અહીંયા રાસ કરીએ છીએ અને અહીંયા રહેલા જીવો અમને સ્પર્શી શકે છે, અમને જોઈ શકે છે, અમારા દેહની સુગંધ લઈ શકે છે, અમારા સ્વરૂપામૃતનું પાન કરી શકે છે, પણ એવા કેટલાક જીવો કે જે છે તો આજ લીલાના અજ્ઞાનવશ વિકુટા પડી અને ભૂતલ પર ગયા છે. તો મારું જે આ સ્વરૂપામૃતનું સુખ જે જીવો અહીંયા નિત્ય લીલામાં લે છે, એ જ આનંદ, એ જ સુખ મારા ભૂતલ પર રહેલા જીવોને હું કેમ કરીને આપું? મારા જીવોને પણ મારે એ જ સુખ આપવું છે કે એ પણ મારી પ્રગટ લીલાના દર્શન કરે, એ પણ મારી સાથે વાતો કરે, એ પણ મને સ્પર્શ કરી શકે, એ પણ મારા દેહની સુગંધ લઈ શકે, મારી સાથે વાર્તાલાપ કરી શકે. અને આ ઈચ્છા જ્યારે પ્રભુને થઈ, પ્રભુની બધી શક્તિઓ ત્યાં વિદ્યમાન છે. સૌથી પહેલા પ્રભુના મનના ભાવ, પ્રભુની કૃપા શક્તિ શ્રી અમનાજીએ જાણ્યું. શ્રી અમનાજીએ કહ્યું, કૃપાનાથ આપના મનમાં કંઈક મનોરથ તો જરૂર આવ્યો છે. પ્રભુ કહે, શું કહું? મારા મનમાં એ જ ભાવ જાગ્યો. શ્રી વલ્લભ પધાર્યા, વલ્લભે જીવ સાથે જીવોનો બ્રહ્મ સંબંધ કરાયો. શ્રી ગુસાઈજી પ્રભુચરણ પધાર્યા, એ પ્રભુની સેવાની રીતિનો વિસ્તાર કર્યો. પણ મારો ઈચ્છા એ છે, મારા મનમાં હવે એ મનોરથ છે કે જે સુખ આ લીલાના જીવો લે છે, એ મારા સ્પર્શનો, મારા દર્શનનો, મારી સાથે વિહાર કરવાનો, એ સુખ આ ભૂતલ પર જીવોને પણ મળવું શું સંભવ છે? બધા કહેવાય, કૃપાનાથ આ જીવો અલગ છે અને ભૂતલના જીવો અલગ છે. આ લીલાના જીવો તો એ છે કે જેને આપના સિવાય કંઈ દેખાતું નથી, અને ભૂતલના જીવો એ છે જેને આપના સિવાય બધું દેખાય છે. લીલાના જીવો એ છે કે જે આપના સિવાય કંઈ જોઈ શકતા નથી, જેની પાસે દૃષ્ટિ જ નથી કે આપનાથી દૃષ્ટિ હટે અને દેખાવાનું બંધ થઈ જાય, આપના શબ્દોમાંથી કર્ણ હટે ને સંભળાવાનું બંધ થઈ જાય, આપના નામ સિવાય કંઈ લેવા જાય તો વાણીમાંથી શબ્દ ન નીકળે, એવા એ જીવો છે. અને આ જીવો એ છે કે જે આપના સ્વરૂપને જાણતા નથી, આપની લીલાને જાણતા નથી. તો પછી એમની આ શક્તિ પ્રભુ આ લીલામાં કેમ કરીને થશે? શ્રી ગોકલેશ પ્રભુ કહે, જીવો તો આપણા છે, જીવો તો મારા છે, અને મારી એવી ઈચ્છા છે કે એમને પણ મારી પ્રગટ લીલા, કે જેનો દર્શન એમણે જ્યારે લીલામાં હતા ત્યારે કર્યા હતા, એ જ દર્શન મારે એમને આ ભૂતલમાં કરાવવા છે. ભૂતલમાં સંસારમાં રહીને પોતાના ધર્મો નિભાવતા પોતાના કર્તવ્યો નિભાવતા પણ એ આ દર્શન કેમ ન કરી શકે? અને જ્યારે યમુનાજીએ કહ્યું કે પ્રભુ એના માટે તો આપે પોતાના સકળ શક્તિઓ સાથે, સકળ ઐશ્વર્ય સાથે, સકળ લીલા પરિકર સાથે જ ભૂતલમાં આવવું પડશે. અને ત્યારે કહેવાય કે એ જ પ્રભુ પોતાના સકળ લીલા પરિકર સાથે જે પ્રગટ્યા, એ જ આપણા શ્રી ગોકુલનાથજી. અને કહેવાય કે જ્યારે પ્રભુ પ્રગટ્યા તો જેમ સૂર્ય ઉગે તો એવું થાય કે અમુક જગ્યાએ અંધારું રહી જાય, અમુક જગ્યાએ અજવાળું થાય, અમુક જગ્યાએ થોડું અંધારું, થોડું અજવાળું. સૂરજ ઉગે તો શું થાય? સર્વત્ર અજવાળું. તો કહ્યું કે જો શ્રી ગોકુલનાથજી પૂર્ણ પુરુષોત્તમ છે, એ પ્રગટ્યા, તો જ્યારે પ્રભુ પ્રગટે તો પછી કોઈ દુષ્ટજન, કોઈ અપરાધીજન, કોઈ એવા રહેવા જ ના જોઈએ, બધા અલૌકિક થઈ જવા જોઈએ. પણ જ્યારે પ્રભુ પ્રગટ્યા તો કહેવાય એ સમય તો ઘણા બધા એવા જીવો પણ હતા, આસુરી જીવો પણ હતા. તો પ્રભુની કૃપાનો અનુભવ અમુકને થાય અને અમુકને ન થાય. આવું કેમ? સૂર્ય તો પ્રકાશ દરેકને આપે, સૂર્યનો સ્વભાવ છે એ દરેકની સાથે રમણ કરે. તો પછી અમુકની ઉપર કૃપા થાય, અમુકની ઉપર ન થાય, એવું કેમ?
તો શ્રી ગોકુલનાથજી જ અમુક પ્રસંગોની અંદર સમજાવે છે. જ્યારે શ્રી ગોકુલનાથજીને પૂછવામાં આવ્યું કે પ્રભુ પ્રગટ્યા તો પ્રભુ ચાહે તો બધું કરી શકે, તો રાક્ષસોને મારવા માટે ભગવાને આવવું પડે, રાક્ષસોને મારવા પડે, એના પછી ભગવાને ફરી જવું પડે, ફરી કોઈ જેવી ભક્તોની રક્ષા માટે આવવું પડે, આવું કેમ? પ્રભુ ચાહે તો બધું કરી શકે, અને પ્રભુ ચાહે તો બધા આસુરીઓનો પ્રભુ નાશ પણ કરી શકે. જે ભ્રુભંગ માત્રથી આખી સૃષ્ટિનું સર્જન કરી શકે, તો એ શું સંકલ્પથી બીજા દોષો દૂર ન કરી શકે? કેમને આવવું પડે? તો શ્રી ગોકુલનાથજી એ જ વસ્તુ કહી કે આપણા પ્રભુને જે લીલા પરિકર સાથે રમણ કરવાનું મન થાય, પ્રભુ એ લીલા પરિકર સાથે પધારે. જ્યારે પ્રભુને રામ બની વાંદરાઓ સાથે પણ જવાનું મન થયું, તો ભગવાને વાંદરાઓને મનુષ્ય ન બનાવ્યા, પણ દેવતાઓને વાંદરા બનાવી એમની સાથે લીલા કરી. કારણ કે એ વખતે પ્રભુને સંકલ્પ હતો કે મારે આ સૃષ્ટિ સાથે રમણ કરવું છે. જ્યારે ભગવાન કૃષ્ણ સારસ્વત કલ્પમાં વ્રજમાં પ્રગટ્યા અને આપની ઈચ્છા એમ હતી કે મારે ગોપ બાળકો સાથે, ગોવાળિયા સાથે લીલા કરવી છે, તો જો પ્રભુને એમ ઈચ્છા હોત કે આ બધા ગોવાળિયાઓને હું દેવતા બનાવી દઉં અને દેવતા જેવા મારા જેવા થઈ જાય પછી હું વિહાર કરીશ, તો પ્રભુ કરી શકત. પણ ભગવાને ગોવાળિયાઓને દેવતા ન બનાવ્યા, પણ દેવતાઓને ગોવાળિયા બનાવી, એમની સાથે પ્રભુએ વિહાર કર્યો. તો બરાબર એ રીતે જ્યારે ભગવાનને કલિકાલની અંદર દુષ્ટજનો સાથે પણ વિહાર કરવાનું મન થાય, તો ભગવાન કહે કે આને સુધારીને જવું નથી, આ જેવા છે ને એવી સાથે એમની સાથે મારે વિહાર કરવો છે. માટે એવા જીવોને પણ મોકલી અને ભગવાન પધારે. અને ભગવાન પધારે તો કહેવાય કે પ્રભુના દર્શન તો બધા કરે, પણ દર્શન કરીને જો ગોકુલનાથજીને દર્શન બધાએ કર્યા, તો જેવી કૃપા એના પર થઈ એવી કૃપા બીજાને કેમ ન થઈ? તો શ્રી ગોકુલનાથજી જ એમના વચનામૃતમાં આનો ખુલાસો કરે છે અને કહે છે કે ચાહે દર્શન કરો, પણ જ્યાં સુધી પ્રગટ સ્વરૂપમાં પ્રીતિ ન થાય ત્યાં સુધી વસ્તુ ફલિત ન થાય. હવે જુઓ, રાવણ હતો ને એ પણ પ્રભુનો પરમ ઉપાસક. હા, કેટલા અનુષ્ઠાનો કરતો, કેટલા જપ કરતો, તો ભગવાનનો બહુ મોટો ઉપાસક રાવણ હતો. પણ જ્યારે એ જ ભગવાન રામ સ્વરૂપે આવ્યા તો પ્રગટ સ્વરૂપમાં પ્રીતિ ન થઈ, અને પ્રગટ સ્વરૂપમાં પ્રીતિ ન કરી શક્યો તો એનો નાશ થયો. એવી રીતે ભગવાન કૃષ્ણના દર્શન જે રીતે ગોપીઓએ કર્યા, એવી રીતે શિશુપાલે પણ કર્યા, દંતવક્રએ પણ કર્યા, બધાએ કર્યા. અને એ પણ બધા ભગવત નામ લેવા વાળા હતા, પણ પ્રભુનું નામ તો બહુ લેતા હતા, પણ પ્રભુ જે પ્રગટ રૂપે પધાર્યા છે એ પ્રગટ પ્રભુમાં એમની પ્રીતિ ન થઈ. અને પ્રગટ પ્રભુમાં પ્રીતિ ન થઈ તો એ માર્ગ એને પણ ફલિત ન થયો, એ વસ્તુની પ્રાપ્તિ એમને ન થઈ. અને એટલા માટે શ્રી ગોકુલનાથજી ભૂતલ પર પધાર્યા અને એ જીવોની ઉપર કૃપા કરવા પધાર્યા હતા. શ્રી ગોકુલનાથજી કે બધા જીવો છે તો ખરા, પણ હું કૃપા કોની ઉપર કરીશ? કે જેની ઉપર આ કૃપા શક્તિ એટલે કે શ્રી યમુનાજીની કૃપા દ્રષ્ટિ પડશે. શું કીધું? જેની ઉપર કૃપા શક્તિ એવા શ્રી યમુનાજીની દ્રષ્ટિ પડશે, ગોકુલનાથજી કહે કે એ જીવોની ઉપર હું કૃપા કરીશ. તો કહેવાય કે જીવો તો આટલા બધા હોય, તો એમાંથી આપ એની ઉપર કૃપા કરશો તો બીજા લોકો કે જે આ લીલાને અધિકારી નથી એ પણ આવ્યા તો ગોકુલનાથજી કહે કે એ જીવો કે જેનો લીલામાં અંગીકાર થવાનો નથી, જે લીલાની અંદર પ્રભુના માટે નથી, એને શું થશે કે જ્યારે હું સાકાર રૂપ ધારણ કરીને આવીશ તો સૌથી પહેલા એવા જીવોના મનમાં અવિશ્વાસ આવશે. જ્યારે અવિશ્વાસ આવવા લાગે, આવું તો કંઈ હતું હશે, આખી પ્રભુ હતા હશે. અને જ્યારે અવિશ્વાસ આવ્યો ત્યારે માનું આ એ જીવો છે કે જે રિજેક્ટ થયેલા છે. સૌથી પહેલા અવિશ્વાસ જાગશે. બીજી વસ્તુ કહી, બીજું લક્ષણ શું એનું? કે ભક્તોથી દ્રોહ કરવા લાગશે. પોતે તો નહીં કરે, જે કરતું હોય ને કરવા નહીં દે. આ બધા લક્ષણ એ છે કે આ રિજેક્ટેડ જીવો છે બધા, કે જેની ઉપર શ્રી ગોકલેશ પ્રભુની દ્રષ્ટિ પડી ગઈ છે, જેને સાનિધ્ય મળ્યું છે, જે એમના સાનિધ્યમાં આવીને એકવાર બેસી ગયા, જેમની ઉપર એમની કૃપા દ્રષ્ટિ પડી ગઈ છે, એ જીવ ચાહે પોતાને બચાવવાનો કેટલો પ્રયત્ન કરે પણ એના ધર્મોમાં એને પ્રીતિ થયા વિના રહેશે નહીં. અને પ્રીતિ ત્યાં જ થાય. કાયમ મારા પ્રવચનોમાં કહું કે જેના થકી આપણો ઉદ્ધાર લખાયો હોય, જેના થકી આપણને પ્રભુ મળવાના છે, જેના થકી આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન થવાનું છે, જેના થકી આપણને આપણા ઠાકોરજીનો સંબંધ થવાનો છે. અને સહજ રીતે જ્યારે એમના ધર્મોમાં પ્રીતિ થવા લાગે ત્યારે ચોથું લક્ષણ શું? એના
ગુણોનું શ્રવણ, એના ગુણોનું ચિંતન. અને ગુણોનું શ્રવણ એટલે કેવી રીતે? તમે અહીંયા સાનિધ્યમાં આવીને ગયા, એની કૃપા દ્રષ્ટિ પડી, અને કૃપા દ્રષ્ટિ તો પડી, અને જ્યારે બહાર ગયા કોઈ કહે શ્રી ગોકુલનાથજીના ચરિત્ર સાંભળીને આવ્યા, અને ગોકુલનાથજી નામ સાંભળી આપણી આંખોમાં ચમક આવી જાય, આપણા ચહેરો ખીલવા લાગે, અને ચહેરો ખીલવા લાગે, અને જ્યારે એ ગોકુલનાથજી વિશે કંઈક વસ્તુ કહે અને એવો આનંદ થાય કે જાણે કોઈ આપણી પ્રશંસા કરી રહ્યું છે. એના ગુણગાન સાંભળીને આપણને એમ લાગે કે કોઈ આપણી પ્રશંસા કરે છે. તો માનો તમે એ ચોથી અવસ્થામાં આવી ગયા છો કે જેના ગુણોનું શ્રવણ કરતા કરતા મનમાં એ પ્રીતિ જાગી રહી છે, મનની અંદર એ આનંદ અનુભવ થઈ રહ્યો છે. અને આગળ કહ્યું કે જ્યારે આ અવસ્થા આવી જાય ત્યારે માનવું તમારા હૃદયમાં એમના માટે પ્રેમના અંકુરો ફૂટી ચૂક્યા છે. જ્યારે એ અવસ્થા આવી જાય કે એના દર્શન કરવા માત્રથી, એના ગુણોનું શ્રવણ કરીને આપણને કોઈ આપણી પ્રશંસા કરતું હોય એવું લાગવા લાગે, ત્યારે માનું એના માટે એના પ્રેમના અંકુરો ફૂટ્યા છે. શ્રી ગોકલેશ પ્રભુના માટે પ્રેમના અંકુર જેના હૃદયમાં ફૂટે, સમજી લો એને લેવા માટે તો સ્વયં ગોલોકધામથી ઠાકોરજી પધારશે અને એનો હાથ પકડી એને સદૈવ પ્રભુની લીલામાં લઈ જાય. માટે પાંચમી વસ્તુ આગળ કહી કે જ્યારે પ્રેમના અંકુર ફૂટ્યા, અને એમ પ્રેમના અંકુર ફૂટ્યા તો સમજી લો કે જે ચુંબકની સામે લોઢું પડ્યું હતું, હવે લોઢું પોતે ચુંબક બની ગયું. એક ચુંબકની સામે એક લોખંડ મૂકો તો શું થાય? લોખંડ ખેંચાય. અને ચુંબકની સામે બીજું ચુંબક આવી જાય તો શું થાય? એક પરસ્પરનું આકર્ષણ થાય. અને પરસ્પરનું આકર્ષણ થાય તો સહજ રીતે બંને મળ્યા વિના રહી ન શકે. અને એ જ રીતે જ્યારે પ્રભુનું શ્રવણ કરતા કરતા, પ્રભુના ગુણોનું ચિંતન કરતા કરતા એ પ્રભુ માટેનો પ્રેમ હૃદયમાં જાગી જાય, અને પ્રેમ હૃદયમાં જાગી જાય તો પછી હમણાં સુધી આપણું કાર્ય હતું કે આપણે બધું કરતા હતા, હવે આપણે કંઈક કરવાનું બાકી ન રહ્યું. જ્યાં હૃદયમાં પ્રેમ જાગ્યો તો હવે જે પણ કરવાનું છે એમને કરવાનું છે. આગળની બધી જવાબદારી એ સંભાળી લે. જ્યાં સુધી પ્રેમ જાગ્યો ન હોય, આ જપ, આ પાઠ, આ યાત્રાઓ, આ કંઈ પણ કરીએ એટલા માટે કે પ્રેમ હૃદયમાં જાગી જાય. કારણ કે એકવાર કોઈ પણ પ્રયત્નથી પ્રેમને જગાવી દીધો પછી આપણે કંઈ કરવાનું બાકી ન રહે. પછી તો જે પણ કરે એ જ કરે, અને એ જ આ જીવને સાચવે, એ જ આ જીવને ગતિ આપે, એ જ આ જીવના સંભાળને પણ લે. અને એટલા માટે કહે કે પ્રેમ જ્યાં હૃદયમાં જાગ્યો તો સમજો આ પ્રેમથી જ સ્વરૂપની પ્રાપ્તિ થશે. અને સ્વરૂપની પ્રાપ્તિ એટલે પોતાના સ્વરૂપની પણ અને એમના સ્વરૂપની પણ. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ પણ અને એમના સ્વરૂપની પ્રાપ્તિ પણ. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કઈ રીતે? એ જો વિષય આવશે તો આગળ હું લઈશ, જો વિષય આવશે તો. અને એનાથી એ તો એની આજ્ઞા થાય ત્યારે આવે, એને લાગશે કે છે હશે. એનાથી પરમાનંદના સ્વરૂપમાં પ્રેમ, અને એમના સ્વરૂપમાં જ્યારે પ્રેમ થવા લાગે, અને સાચા અર્થમાં જ્યારે એના સ્વરૂપની અંદર પ્રેમ થવા લાગે, એના સ્વરૂપની અંદર ચિંતન થવા લાગે, ત્યારે શું થાય? તો કહે પ્રેમ વૃદ્ધિથી પરમાનંદનું સ્ફુરણ. અને પરમાનંદનું સ્ફુરણ એટલે શું? જો એક વસ્તુ બહુ ધ્યાન રાખજો, આપણે કહીએ અમને બહુ આનંદ આવ્યો, આપણે કહીએ ને એવું શું થયું કે જેને કારણે આપણે કહ્યું કે આનંદ આપણને આવ્યો? એક હોય ગમવું, એક હોય સારું લાગ્યું. અને આપણે ઘણી વાર જ્યારે અલૌકિક શબ્દ હોય, અલૌકિક અનુભવ આપણને થાય ત્યારે આપણે કહેતા હોઈએ કે આનંદ આવ્યો. આ આનંદનો અનુભવ, આ આનંદનો આવેશ શું છે? ક્યારે જાણ્યું છે? આનંદ ક્યારે આવે? અને આનંદની અનુભૂતિ જીવને ક્યારે થાય? આપણને સારું પણ લાગે, આપણને આ સુખ થયું, આપણને ગમ્યું, પણ આનંદ ક્યારે આવે? એ આનંદનો અનુભવ ક્યારે થાય? આમાં એ જ વસ્તુ કહી કે જ્યારે એમના માટે પ્રેમ હૃદયમાં જાગે અને પ્રેમની વૃદ્ધિથી પરમાનંદનું સ્ફુરણ થાય. અને પરમાનંદનું સ્ફુરણ એટલે શું? કે જ્યારે એના માટેનો પ્રેમ હૃદયની અંદર જાગે તો આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે ને એ દરેક ઇન્દ્રિયોના દેવતા છે. કોણ છે? આ નેત્રો, નેત્રોના પણ દેવતાઓ છે. આ નાસિકા, આ કર્ણ, આ દરેક ઇન્દ્રિયોના એક એક દેવતાઓ છે. અને ઘણીવાર આપણને નથી લાગતું કે મારે નતું જોવાનું જોવાઈ ગયું, નતું બોલવાનું બોલાઈ ગયું અને બહુ ખટપટ થઈ ગઈ. શું બતાવે છે? કે ઇન્દ્રિયોના દેવોની અવકૃપા.
કારણ કે ઇન્દ્રિયોના દેવો કંઈક માંગી રહ્યા છે કે અમને જોઈએ એ આપો, પણ આપણે એ વસ્તુ આપીએ છીએ કે જે આપણને જોઈએ છે. પ્રત્યેક ઇન્દ્રિયોના દેવતાઓ છે જે સતત આપણી પાસે માંગી રહ્યા છે. ઘણીવાર કંઈ પણ ન હોય ને મન એકદમ બેચેન થવા લાગે, મનમાં ઉદ્વેગ થવા લાગે. બોલે શા માટે? કે આ ઇન્દ્રિયો માંગી રહી છે કે તું તો તને ગમતું હંમેશા કરતો રહ્યો, પણ અમને ગમે એ તું ક્યારે આપીશ? અને પ્રત્યેક ઇન્દ્રિયોના દેવતાઓ વ્યાકુલ છે એ રસને માણવા માટે. અને જ્યારે જીવના હૃદયમાં એના માટે પ્રેમ જાગે, અને પ્રેમ જાગે અને નેત્રો તડપે એને જોવા માટે, અને જ્યારે પ્રભુને જોવા માટે, ગુરુને જોવા માટે નેત્રો તડપે, તો આ ઇન્દ્રિયોના દેવતાઓ પ્રસન્ન થઈને નાચવા લાગે. જ્યારે આ કર્ણ વ્યાકુલ બને એની વાણીને સાંભળવા, ત્યારે કર્ણની અંદર રહેલા કર્ણના દેવતાઓ આનંદમાં નાચવા લાગે. જ્યારે આ નાસિકા વ્યાકુલ થાય એના દેહની સુગંધ માટે, ત્યારે નાસિકાના દેવતાઓ આનંદમાં નાચવા લાગે. અને મુખ વ્યાકુલ થાય એના ગુણગાન ગાવા માટે, ત્યારે મુખના વાણીના દેવતાઓ પ્રસન્ન થઈને નાચવા લાગે. અને પ્રત્યેક ઇન્દ્રિયોના દેવતાઓ જ્યારે પ્રસન્ન થઈને આનંદ અનુભવ કરવા લાગે, ત્યારે આપણને આનંદનો અનુભવ થાય. અને આનંદ અનુભવ ક્યારે થાય? કે જ્યારે એના ગુણગાન શ્રવણ કરતા, એનું શ્રવણ કરતા કરતા. એટલા માટે તો કહે છે વૃંદાવન કો ચંદ સિવલ. જ્યાં સુધી એ જાણી ન શકીએ આપણો પ્રવેશ આગળ ન થાય. શ્રી ગોકલેશ પ્રભુ આપણને એ જ રહસ્ય લીલાના બધા દરવાજા ખોલી દેશે આપણા માટે. અને એમના ચરિત્રને અને એમના વચનામૃતને એક એક કરીને અવગાહન કરશો, તમને લાગશે કે સાચા અર્થમાં હવે આ રહસ્ય માર્ગને, હવે આ પુષ્ટિ માર્ગને આપણે જાણ્યો, પુષ્ટિ માર્ગને માણ્યો. અને એટલા માટે કહ્યું કે તાત તણો પ્રતિબિંબ રે રસના. શ્રી ગોકુલનાથજી પ્રભુચરણ એવા છે કે સાચા અર્થમાં જેને જીવની સામે પ્રભુની પ્રગટ લીલાને પ્રગટાવી પણ દીધી. એટલે જેવું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું, સર્વોત્તમજીમાં પણ ગુસાઈજી કહે ને, પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત ધર્મ રૂપ મિતિ નિગમપતિપાદ્યમ યતત શુદ્ધમ સાકૃતિ સ્તવમી. જે શ્લોક પ્રભુને પણ લાગુ પડે, શ્રી મહાપ્રભુજીને પણ લાગુ પડે, એ જ રીતે શ્રી ગોકલેશ પ્રભુને પણ. કારણ કે તાત તણો પ્રતિબિંબ આપ છે, જેની અંદર પ્રાકૃત ધર્મો નથી, અપ્રાકૃત વિશિષ્ટ કૃપાયુક્ત ધર્મોથી જે અલંકૃત છે. અને પ્રાકૃત ધર્મો નથી એટલે જ્યારે કોઈ બાળકનું જન્મ થવાનું હોય અને કોઈ કહે કે ના હમણાં ના આવતા, કોઈ રોકાઈ જાય? હા કે ના તો પાડો. પ્રાકૃત ધર્મો હોય એ રોકાઈ ન શકે, પણ અપ્રાકૃત ધર્મો છે, ક્યારે આવું ક્યારે ન આવું એ વિધાનના હિસાબે નહીં, પણ પોતાની ઈચ્છાથી છે. અને પોતાની ઈચ્છાથી ભૂતલ પર પધારવું, પોતાની ઈચ્છાથી આ જગતમાં આવવું, એ ક્યારે થઈ શકે કે જ્યારે એની અંદર પ્રાકૃત ધર્મો નહીં પણ અપ્રાકૃત અલૌકિક ધર્મો વિદ્યમાન હોય. એ જ રીતે કહ્યું કે પ્રભુ કેવા છે? નિગમપતિપાદ્યમ. નારદ પંચરાત્ર ઇત્યાદિ ગ્રંથોની અંદર શ્રી ગોકલેશ પ્રભુના સ્વરૂપનું વર્ણન પણ જાણવા મળે છે, જોવા મળે છે. નિગમપતિપાદ્યમ. અને એ જ રીતે સાકૃતિ સ્તવમી, સાકાર રૂપ છે. જેવું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું એવું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું. અને એટલા માટે તો આપણા ભક્તો પણ કહે છે ને કે શ્રી ગોકુલનાથજી કેવા છે? તો કહે ઠાકોર હમારે શ્રી ગોકલેશ હમારો માઈ ઠાકુર ગોકુલનાથ. હમારો માઈ ઠાકુર ગોકુલનાથ. હમારો માઈ ઠાકુર ગોકુલનાથ. ऐसो ठाकुर देखो न को
ઠાકોર સભી ગાઈએ हमारो माए ठाकुर गोकुलनाथ। અમારો માઈ ઠાકુર ગોકુલનાથ. અને શ્રી ગોકુલનાથ પ્રભુ બી એવા જેમ એક ભ્રમર હોય, અનેક અનેક પુષ્પોની ઉપર ઉડે પણ ક્યાંય ટકે નહીં, પણ એ જ ભ્રમર જ્યારે કમલના પુષ્પો ઉપર આવે અને જેમ ટકી જાય, એમાં શ્રી ગોકુલેશ પ્રભુનું સ્વરૂપ પણ એવું કે જે જીવો બધે ભટકી રહ્યા છે, બધે જઈ રહ્યા છે, પણ જેણે જેણે પ્રભુના ગોકુલેશ પ્રભુના દર્શન કર્યા અને એમના મનરૂપી ભ્રમર શ્રી ગોકુલેશ પ્રભુના ચરણ કમલમાં જ સ્થિર થઈ ગયા. અને એવી દૃઢતા, એવી અનન્યતા શ્રી ગોકુલેશ પ્રભુના ચરણોમાં થઈ ગઈ કે એમના સિવાય એમને કંઈ દેખાતું પણ નથી. જો શ્રી ગોકુલેશ પ્રભુના ચરણોમાં, કારણ કે શ્રી ગોકુલનાથજીની પરંપરાની અંદર જોવા જઈએ તો સૌથી મહત્વની વસ્તુ છે અનન્યતા, પ્રાતિવ્રત ધર્મ. અને જ્યારે શ્રી ગોકુલેશ પ્રભુના સ્વરૂપની અંદર જીવોને એટલી અનન્યતા આવી ગઈ, એટલી અનન્યતા આવી ગઈ, આપણને લાગે કે શું આ અનન્યતા અનુકૂળ છે, કઈ રીતે છે? પણ જો જ્યારે જ્યારે પણ સ્નેહની પરાકાષ્ઠા આવે, અને સ્નેહની પરાકાષ્ઠા આવે અને અન્ય દેખાવાના બંધ થઈ જાય, ત્યારે એ અનન્યતા જીવને તારે. પણ જ્યાં સુધી અન્ય દેખાય છે અને આપણે કરીએ છીએ રીતે, તો એ ડોળ કહેવાય. અને એટલા માટે આપણા ચરિત્રોની અંદર પણ દેખાય કે સાચા અર્થમાં જ્યારે દૃઢ અનન્યતા આવી ગઈ, ચાહે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જુઓ કે જ્યારે દમલાજીના ખોળામાં મસ્તક રાખીને પડતા હતા, સામેથી શ્રીનાથજી બાબા પધાર્યા. અને શ્રીનાથજી બાબા પધાર્યા તો દમલાજીએ પણ રોકી દીધા. બાબા ઉભા રહેજો, આપના ચરણોમાં નેપુર છે, અને જો નેપુરનો અવાજ આવશે તો મારા વલ્લભ જાગી જશે. આપણને લાગે કે જ્યાં સાક્ષાત શ્રીનાથજી બાબા પધાર્યા છે અને વલ્લભની સેવા માટે થઈને આવે, શ્રીનાથજીને રોકી દીધા. પણ કહેવાય કે દમલાજી જો શ્રી વલ્લભને અને શ્રીનાથજી બાબાને અલગ અલગ જાણતા તો કદાચ ભેદનો દોષ આવતો, પણ એમને વલ્લભને જ શ્રીજી માન્યા. અને જ્યાં એ અનન્યતા દેખાય, જ્યાં એ દૃઢતા દેખાય, પછી એ વસ્તુ ગૌણ ન થાય. જ્યારે નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજી બોલાવ્યા હતા ને ગયા શ્રીનાથજી બાબાની સેવામાં સોંપ્યા, એ જ વસ્તુ કહીને એમણે કે હું તો જલ કમળનો આનંદ લેવા માટે આવ્યો હતો અને કનકમલમાં અટક્યો. શું કહ્યું કે હું તો જલસુમનનું જળમાં ખીલેલા કમળની સુગંધ લેવા માટે નીકળ્યો હતો, પણ હું તો સ્વર્ણના કમલ પાસે અટક્યો. એની અંદર પણ એમનો કોઈને મોટું, કોઈને ઓછું બતાવવાનો ભાવ નથી. એમની આશક્તિનું સ્વરૂપ ત્યાં દ્રઢ થયું છે. એટલા માટે તો કહ્યું કે શ્રી ગોકુલેશ પ્રભુ પણ એવા કે જેણે ભક્તોના મનરૂપી ભ્રમરને પોતાના ચરણ કમલમાં સ્થિર કરી દીધા. અને જ્યાં સ્થિર કરી દીધા અને જીવોને રસથી ભર્યા, અને રસથી ભર્યા તો ટક્યા. એટલા માટે તો કહે અમારે અહીં ઠાકુર હે સો ઠાકુર